જય. એ ભૂમિની પ્રશંસા હજારો લાખો વર્ષોથી આપણા શાસ્ત્રોએ, આપણા અવતારી પુરુષોએ, આપણા ઋષિ મુનિઓએ, આપણા સંતોએ, આપણા ભક્તોએ કરી છે. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદ 19મા અધ્યાય અને 21મા શ્લોકમાં દેવો ભગવાનની સ્તુતિ કરે છે, પણ સ્તુતિની અંદર એમને આપણી ઈર્ષા છે. એ ભગવાનને ફરિયાદના રૂપમાં કહે છે કે ભગવાન, આ ભારત દેશની અંદર જે લોકો જન્મ્યા છે, મનુષ્યો, એ લોકોને એવા તો કેવા પુણ્ય છે, કેવા ભાગ્ય છે કે ભારત દેશની અંદર એક મનુષ્યનો જન્મ મળ્યો છે. અમારા દેવલોકની અંદર કરોડો વર્ષના આયુષ્ય કરતા ભારતની ભૂમિમાં એક મનુષ્ય જન્મ તરીકે એક ક્ષણિક આયુષ્ય હોય તો પણ શ્રેષ્ઠ છે. તો ભગવાન, તમે એ લોકો પર વિશેષ કૃપા કરી છે કે વિશેષ એ લોકો પર પક્ષપાત કર્યો છે કે ભારતના દેશમાં આ મનુષ્યને જન્મ પ્રાપ્ત થયો છે? આપણને લોકોને શું લાગે છે કે કંઈક જન્મના પાપ કર્યા હશે ને એટલે ભારતની ભૂમિમાં હું ટપક્યો? આજે એ દરેક ભારતના અમેરિકા જવું છે, લંડન જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, ન્યુઝીલેન્ડ જવું છે. આપણા સત્સંગીઓ પણ ગુણાતીતાનંદ સ્વામીને એક વાત બોલે કે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો, પણ વાયા અમેરિકા. અક્ષરધામમાં જવું છે પણ વાયા અમેરિકા. બસ અમેરિકાથી ડાયરેક્ટ ફ્લાઇટમાં જવું છે અક્ષરધામ, ઇન્ડિયાથી નહીં, ચરોતરથી તો નહીં જ. આ તો અમેરિકાનો વિઝા વધારે મળતો નથી, બાકી ભારતમાં એક માણસ ભારતમાં રહે એવું નથી, કારણ કે ભારત શું છે ને ખબર જ નથી. મનુસ્મૃતિમાં એવું લખ્યું છે કે દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ એ બહુ દુર્લભ છે. ભગવાન સ્વામિનારાયણે વચરામૃત, ખગોળ ભૂગોળનું જે વચરામૃત છે એમાં એક વાત કરી છે કે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય પછી, એક પ્રાકૃત પ્રલય એટલે પેલા બગડો કરવાનો, એના પર 17 મીંડા મૂકવાના, 17 મીંડા, અને જેટલો આંકડો તમે બોલી શકો, દ્વિપરાર્ધ. બગડા ઉપર 17 મીંડા મૂકો ને જે આંકડો થાય એટલા આપણા વર્ષો પછી એક પ્રાકૃત પ્રલય થાય, અને એને ગુણ્યા 3.5 કરોડ, એટલે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય પછી આ મોક્ષની ભૂમિ ભારતની અંદર આપણને મનુષ્ય જન્મ મળે છે. તો ભારત છે શું? ભારતને આટલી બધી ગરિમા આપણા શાસ્ત્રોએ, આપણા ઋષિઓએ, આપણા સંતોએ, આપણા ભક્તોએ શા માટે ગાય છે? કેટલીક વખત આપણને એવું લાગે કે વરને કોણ વખાણે? વરની માં. એ આંધળો, બેરો, લૂલો, લંગડો હોય, પણ લગ્નમાં ગીતો જોજો એમના. તો આપણે આ ભારતમાં જન્મ્યા છીએ એટલે ભારતની ગરિમા આપણે કહીએ છીએ એવું નથી. છેલ્લા 2,500 વર્ષોથી જુદા જુદા સમયે, જુદા જુદા દેશના, જુદી જુદી સંસ્કૃતિના, જુદી જુદી બુદ્ધિ પ્રતિભાવાળા, જુદા જુદા બેકગ્રાઉન્ડ વાળા હજારો લોકોએ જે ભારતની ભૂમિમાં એક પણ વખત જ્યારે પગ મૂક્યો છે, એ ભારતની મહિમા, ભારતની ગરિમા, ભારતની અસ્મિતા, ભારતની વિશિષ્ટતા કહેતા લોકો થાક્યા નથી. આજથી 2400 વર્ષ પહેલા જે ગ્રીકનો લોકો આવ્યા છે, રોમથી લોકો આવ્યા છે, આ છેલ્લા 2,000 વર્ષથી, આજથી 2300 વર્ષ પહેલા એક મેગેસ્થેનિસ આવેલો ગ્રીકનો એલ્ચી હતો. આપણે ત્યાં પાટલીપુત્રની અંદર ચંદ્રગુપ્ત મૌર્યને ત્યાં એ સમ્રાટ સિકંદરનો એલ્ચી હતો.
એ જેટલું ભારત રોકાયો, એના પત્નીને જે પત્રો લખ્યા છે કે ભારત દેશ શું છે, ભારતના લોકો શું છે, ભારતની પવિત્રતા શું છે. પેલી સદીમાં સ્ટ્રેબો પણ ગ્રીકનો એક ચિંતક આવેલો. પછી બીજી સદીમાં, ત્રીજી સદીમાં, ચોથી સદીમાં જે વિશ્વના લોકો આ દેશમાં આવ્યા, ઈરાકથી આવ્યા છે, ઈરાનથી આવ્યા છે, ઇજિપ્તથી આવ્યા છે, અરબસ્તાનથી આવ્યા છે. કદાચ તમે વાંચતા હશો તો 7મી સદીની અંદર એક ચાઇનીઝ કેટલાક યાત્રીઓ આ દેશને આવેલા, હિયુએનસંગ વગેરે 14 વર્ષ ભારતમાં રહ્યા છે. નાલંદાની અંદર 7 વર્ષ સુધીનો અભ્યાસ કર્યો છે. પણ એને ભારત વિશે જે લખ્યું છે, તમારી છાતી એક ગૌરવથી છલકી ઉઠે એટલી ભારત ભૂમિની અને વિશેષતાઓ લખી છે. 14મી સદીની અંદર એક અરબસ્તાનથી એક મુસ્લિમ ઇતિહાસકાર અબ્દુલ વસફ અહીં આવેલો. અબ્દુલ વસફ મુસ્લિમ ઇતિહાસકાર, એ ભારતમાં જે રહ્યો, એ ભારતની એ જે પવિત્રતા એને જે સ્પર્શી, એને લખ્યું છે કે ઇન્ડિયા according to the concurrent opinion of all the writers of the world is the most agreeable abode on the earth and the most pleasant quarter of the world. એ શું કહે છે કે સમગ્ર વિશ્વના જેટલા કોઈ લેખકોએ કંઈક લખ્યું છે, સમગ્ર વિશ્વના એ બધા લેખકોનો એક મત એવો છે કે સમગ્ર પૃથ્વી ઉપર કોઈ રહેવા લાયક સૌથી વધારું સ્થાન હોય તો ભારત દેશ છે. સમગ્ર વિશ્વની અંદર કોઈ આનંદદાયક કોઈ સ્થાન હોય, ધ પ્લેઝન્ટ ક્વાર્ટર ઓફ ધ વર્લ્ડ ઇઝ ઇન્ડિયા. ઇટ્સ ડસ્ટ ઇઝ પ્યોરર ધેન એર એન્ડ ઇટ્સ એર ઇઝ પ્યોરર ધેન પ્યોરિટી ઇટસેલ્ફ. ભારતની ધૂળ એ હવા કરતા વધારે પવિત્ર છે, અને ભારતની હવા એ પવિત્રતા કરતા પણ વધારે પવિત્ર છે. પેરેડાઇઝ ઇઝ નોટ કમ્પેરેબલ ટુ ઇન્ડિયા. સ્વર્ગ પણ એ ભારતની ભૂમિ સાથે સ્પર્ધામાં આવી શકે એમ નથી. તો શું છે ભારતમાં? ભારત પવિત્ર કેમ છે? ભારત એ મોક્ષની ભૂમિ છે, ભારત એ કર્મની ભૂમિ છે. સમગ્ર વિશ્વની અંદર એક ભારત દેશ એવો છે જે અવતારો પ્રગટ થાય. વિશ્વના કોઈ દેશમાં, ભલે સ્વિટ્ઝરલેન્ડ ગમે એટલો સારો હોય, ભલે સિંગાપુર ગમે એટલો સારો હોય, ભલે અમેરિકા ગમે એટલો સમૃદ્ધ હોય, સમગ્ર ઇતિહાસની અંદર એકમાત્ર ભારત દેશ એવો છે જે ભારતની અંદર અવતારો પૃથ્વી પર પ્રગટ થાય છે. આ ભારતની ભૂમિ એ ઋષિઓની ભૂમિ છે, ભારતની ભૂમિ એ સંતોની ભૂમિ છે, ભારતની ભૂમિ એક ભક્તોની ભૂમિ છે, ભારતની ભૂમિ એક અધ્યાત્મની ઊંચાઈ ઉપર પહોંચેલા એ મનુષ્યની ભૂમિ છે. એક અમેરિકન બાઈ છે જેનું નામ છે લિન્ડા જોન્સન. લિન્ડા જોન્સન ઇઝ ક્રિશ્ચિયન બાય બર્થ. એક જન્મથી ક્રિશ્ચિયન, પણ હિન્દુ ધર્મનું સત્વ, હિન્દુ ધર્મનું તત્વ, હિન્દુ ધર્મની કંઈક વિશેષતાથી આકર્ષાઈને એ બાઈ હિન્દુ બની છે. અત્યારે જીવે છે. એને એટલું જાડું પુસ્તક લખ્યું છે હિન્દુઇઝમ ઉપર, હિન્દુ ધર્મ ઉપર. એની અંદર એક વાત લખી છે, એને લખ્યું છે કે ઇન્ડિયા ઇઝ અ ફેક્ટરી ઓફ સાયન્સ. ઇન્ડિયા ઇઝ અ ફેક્ટરી ઓફ સાયન્સ. ભારત એ સંતોની ફેક્ટરી છે. પછી એ એટલું હાર્ડ વાક્ય લખ્યું છે, કોઈ પણ ક્રિશ્ચિયન એટેક આવી જાય એવું હાર્ડ વાક્ય લખ્યું છે. એને એવું લખ્યું છે કે ભારતની કોઈ પણ ક્ષણે, દાખલા તરીકે અત્યારે 9 ને 1 થયું છે, તો ભારતની કોઈ પણ ક્ષણે ભારતની અંદર એટલા સંતો છે, એટલે એનલાઇટન વિમેન એન્ડ મેન છે, અધ્યાત્મની ઊંચાઈ પર પહોંચેલા, જેટલા ક્રિશ્ચિયાનિટીના 2000 વર્ષના ટોટલ ઇતિહાસમાં નથી. ક્રિશ્ચિયાનિટીના 2000 વર્ષના ટોટલ ઇતિહાસમાં જેટલા સંતો નથી એટલા ભારતની કોઈ પણ ક્ષણે હશે. તમે ક્રિશ્ચિયાનિટીનો ઇતિહાસ વાંચજો. એ સેન્ટની ડિગ્રી કોને આપે છે? જે વધુમાં વધુ લોકોને કન્વર્ટ કરીને ક્રિશ્ચિયન બનાવે, એને વધુમાં વધુ ત્રાસ આપીને, વધુને વધુ દુઃખ આપીને, આ તો કાપી નાખીને કે મારી નાખીને કે દમ દાટી આપીને, ધમકી આપીને વધુમાં વધુ લોકોને જે ક્રિશ્ચિયન બનાવે એને લોકો સેન્ટનું બિરુદ આપે છે. ભારત દેશની અંદર આ પ્રથા નથી. આપણે તો પેલા એકનાથ
7 વખત વીંછી પકડ્યો અને 7 વખત ડંખ માર્યો, છતાં જે વીંછીને એક બચાવવાની જેના અંતરની અંદર કરુણા છે એને આપણે ત્યાં સંત કહેવામાં આવે છે. પણ એને કહ્યું કે ક્રિશ્ચિયાનિટીના 2000 વર્ષના ઇતિહાસની અંદર જેટલા સંતો નથી એટલા ભારત દેશની ભૂમિમાં પ્રત્યેક ક્ષણે એટલા સંતો છે. એટલે અધ્યાત્મની ઊંચાઈ ઉપર પહોંચનારા અથવા અધ્યાત્મ માર્ગે ચાલનારા એ સંતો છે. એને લીધે આ ભૂમિ પવિત્ર છે. આ અધ્યાત્મની ભૂમિ છે. મોક્ષની સાધના અહીં થઈ શકે એવી છે. આ અબ્દુલ વસફની વાત કરી. ત્યાર પછી જે પોર્ચુગીઝ લોકો આ દેશની અંદર આવ્યા, ફ્રેન્ચ લોકો આ દેશની અંદર આવ્યા, ઇંગ્લેન્ડના લોકો આ દેશની અંદર આવ્યા, અને જે લોકો આવ્યા છે એ લોકો ભારતની કંઈક વિશેષતાથી એટલા બધા અભિભૂત થયા છે. એક મેક્સ મુલરનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. મેક્સ મુલર એટલે જર્મનનો પ્રોફેસર. ઇંગ્લેન્ડની અંદર કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર કે અથવા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એ સંસ્કૃત વિભાગનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતો. એને ક્રિશ્ચિયન મિશનરીઝે એક બહુ જ મોટો તગડો પગાર આપીને હિન્દુ ધર્મના શાસ્ત્રોને એ ટ્વિસ્ટ કરીને અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું એને પ્રલોભન આપ્યું. એ માટે સંસ્કૃત ભણ્યો. અને જ્યારે સંસ્કૃત ગ્રંથ ભણ્યા પછી આપણા વેદો વગેરે શાસ્ત્રોને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરતી વખતે આ મેક્સ મુલર એના પત્નીને લખે છે કે હું હિન્દુ શાસ્ત્રનું એવી રીતે હું ભાષાંતર કરીશ અને કરી રહ્યો છું કે ભવિષ્યમાં હિન્દુ અને હિન્દુ શાસ્ત્રોમાં શ્રદ્ધા નહીં રહે, હિન્દુની પ્રણાલિકા પર શ્રદ્ધા નહીં રહે. આ 19મી સદીમાં આ ઇંગ્લેન્ડના કેટલાક બૌદ્ધિક લોકોએ, હું આગળ એની વાત કરીશ શા માટે ષડયંત્ર યોજાયું છે, પણ એવા અર્થઘટનો કર્યા છે. દાખલા તરીકે એ લોકો એમ કે હિન્દુઓ એમ કહે છે કે રામ ભગવાન એક જ પત્ની હતા, સીતાજી. રામ એક પત્ની વ્રતધારી હતા, એ વાત ખોટી છે. રામને 3 પત્ની હતા એવું રામાયણમાંથી મળે છે. રામને 3 પત્ની હતા એવું રામાયણમાંથી મળે છે. આ એના શ્લોકો છે. કારણ કે રામ ક્યારેક જાનકી સાથે બેઠા હોય છે, રામચંદ્રજી ક્યારેક સીતાજી સાથે બેઠા હોય છે, રામચંદ્રજી ક્યારેક વૈદેહી સાથે બેઠા હોય છે. તો વૈદેહી, જાનકી અને સીતા આ 3 પત્ની હતા એવું રામાયણમાંથી મળે છે. અરે મૂર્ખ, જાનકી, સીતાજી અને વૈદેહી એક જ વ્યક્તિના 3 નામ છે ભાઈ. આવા એક મલિન ઈરાદાથી જેને ભારતના શાસ્ત્રોને ટ્વિસ્ટ કરીને અંગ્રેજીમાં ભાષાંતર કરવાની જેને શરૂઆત કરેલી, એટલા માટે કે ભારતના લોકો અંગ્રેજી જાણતા નહોતા. અને શું ટ્રાન્સલેશન કર્યું છે એ ભારતના વિદ્વાનોને ખબર નહોતી. અને ઇંગ્લેન્ડના લોકો સંસ્કૃત નહોતા જાણતા, જેથી કરી કયા શબ્દોનું કયું ભાષાંતર કર્યું છે ઇંગ્લેન્ડના લોકોને ખબર નથી. પણ જેમ જેમ મેક્સ મુલર હિન્દુ ધર્મના શાસ્ત્રોને વાંચતો ગયો એમ અંદરથી ઓગળતો ગયો, અંદરથી બિગડતો ગયો. 49 પુસ્તકો મેક્સ મુલરે લખ્યા છે. પણ જેમ જેમ વાંચતો ગયો અંદરથી ઓગળતો ગયો, અને એટલો ઓગળી ગયો કે પછી હિન્દુ ધર્મનો એક પ્રેમી બન્યો, હિન્દુ ધર્મનો એક આશક બન્યો. બ્રિટિશ પાર્લામેન્ટની અંદર હિન્દુ ધર્મીઓને જે દલીલો કરી છે જબરજસ્ત, એ મેક્સ મુલર ને આમંત્રણ આપ્યું બ્રિટિશ ગવર્મેન્ટે. 1882માં જ્યારે ઇંગ્લેન્ડના આઈસીએસ થયેલ અધિકારીઓ આ દેશના સંચાલન માટે આવતા હતા, તો બ્રિટિશ સરકારે આ મેક્સ મુલરને આમંત્રણ આપ્યું કે અમારા આઈસીએસ થયેલ અધિકારીઓ, અત્યારે આઈએસની ડિગ્રી છે, એ વખતે આઈસીએસ ડિગ્રી હતી. આપણા મોરારજીભાઈ દેસાઈ, એચ.એમ. પટેલ સાહેબ એ આઈસીએસ થયેલા. તો એ આઈસીએસ થયેલા અધિકારીઓને આ ઇન્ડિયા મોકલતા પહેલા વોટ ઇઝ રિયલ ઇન્ડિયા, ઇન્ડિયા શું છે, ઇન્ડિયાનું કલ્ચર શું છે, ઇન્ડિયાના લોકો શું છે, એ વિશે તમે કંઈક એની માહિતી આપો. કારણ તમે હિન્દુ શાસ્ત્રો ઘણા બધા વાંચન કર્યું છે, અભ્યાસ કર્યો છે, એનું ભાષાંતર કર્યું છે. મેક્સ મુલરે 1882માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમણે 7 પ્રવચનો આપ્યા છે. એ 7 પ્રવચનોનું એક સંપાદિક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. એ લોકો પહેલા બહાર પાડેલું. હમણાં દિલ્હીની એક પ્રકાશક સંસ્થાએ આ પુસ્તક ફરી વખત નવી આવૃત્તિમાં બહાર પાડ્યું છે. એ પુસ્તક મારી પાસે સારંગપુર છે. એ પુસ્તકનું ટાઇટલ એવું છે, ઇન્ડિયા
India, what it can teach us. India, what it can teach us. ભારત આપણને શું શીખવી શકે એમ છે? જો આ દેશમાં મારું ચાલતું હોય તો ન ચાલે, કારણ કે આ દેશ બિન સાંપ્રદાયિક છે. આ ભારત દેશ બિન સાંપ્રદાયિક હોવાને લીધે અમારું નહીં ચાલે. પણ કદાચ આ દેશમાં જો મારું ચાલે તો ભારત દેશની અંદર જેટલી ભાષાઓ છે બધી જ ભાષાઓમાં આ પુસ્તકનું ભાષાંતર કરીને કેજીથી મળીને કોલેજના પીએચડી સુધીમાં આ પુસ્તક હું પાઠ્ય પુસ્તક તરીકે દાખલ કરી દઉં. પ્રત્યેક હિન્દુને આ પુસ્તક વાંચવા જેવું પુસ્તક છે. અને જો વાંચશો હિન્દુઓ, જો તમે વાંચશો પુસ્તક હિન્દુઓ, તો તમે કોણ છો? કઈ સંસ્કૃતિના સંતાનો છો? કઈ આપણી પૂર્વજના લોકોની રીત હતી? કેવું એ લોકો ભવ્ય અને દિવ્ય જીવન જીવી ગયા છે, જે વિશ્વને શીખવવા માટે આપણા ઋષિ મુનિઓએ એક જબરજસ્ત સાધનાની તપશ્ચર્યા કરી હતી. એ બધું જ મેક્સ મુલરે લખ્યું છે. એમાં એને એવું લખ્યું છે કે જો મને પૂછવામાં આવે કે સમગ્ર વિશ્વની અંદર એવો કયો દેશ છે, ઇફ આઈ વર ટુ આસ્ક, if I were asked, under what sky the human mind has most deeply pondered on the greatest problems of life and found solutions of them, which well deserve the attention even of those who have studied Plato and Kant, I should point to India. વિશ્વના કયા આકાશની છે? મનુષ્યની પ્રજ્ઞાએ, મનુષ્યની બુદ્ધિએ મનુષ્યના મૂળભૂત પ્રશ્નોનું સંશોધન કર્યું છે અને એનું સમાધાન શોધી કાઢ્યું છે. વિશ્વનો કયો દેશ એવો છે? આઈ શુડ પોઈન્ટ ટુ ઇન્ડિયા. હું ભારત દેશ બતાવીશ. ઇફ આઈ વર ટુ આસ્ક માય સેલ્ફ ફ્રોમ વોટ લિટરેચર વી હિયર ઇન યુરોપ, વી who have been nurtured on the thoughts of Greek and Romans and Semitic race, may derive thought corrective which is most wanted to make our inner life more comprehensive, more perfect, more universal. Not only this life, but eternal and transfigured life. Again, I should point to India. વિશ્વનું કયું સાહિત્ય એવું છે જે સાહિત્યમાંથી આપણા જીવનને એક પૂર્ણ, એક દિવ્ય, એક ભવ્ય અને એક સંવાદિતાથી પૂર્ણ એવું જીવન જીવવાની પ્રેરણા મળી શકે એવું વિશ્વનું કયા દેશનું સાહિત્ય છે? અગેન આઈ શુડ પોઈન્ટ ટુ ઇન્ડિયા. હું ભારત દેશ બતાવીશ. એક ફ્રેન્ચ ઇતિહાસકાર, કદાચ તમે નામ સાંભળ્યું હશે, રોમા રોલા. ફ્રેન્ચ તો દાદો માણસ, એ ઇંગ્લેન્ડ વાળાને દાદ ન દે. અંગ્રેજી શબ્દો બોલવા તૈયાર નથી ફ્રેન્ચના લોકો. એ ભારતના વખાણ કરે છે, એ હિન્દુઓના વખાણ કરે છે, ક્રિશ્ચિયન. એને કહ્યું કે if there is one place on the earth of faith, if there is one place on the face of earth where all dreams of living human being have found home from the ancient days, again I should point to India. It is India. વિશ્વનો કયો દેશ એવો છે કે જ્યાં જીવતા મનુષ્યના બધા જ સ્વપ્નો સાકાર થયા છે? If there is one place on the face of the earth where all dreams of human being have found home from the ancient days, it is India. એ ભારત દેશ છે. એક અમેરિકાનો દાદો માર્ક ટ્વેઇન, જે ભણેલો ગણેલો વર્ગ હોય અને માર્ક ટ્વેઇનનું નામ ન સાંભળ્યું હોય એ લગભગ ના બને. વિશ્વનો સૌથી વંચાયેલો લેખક છે. આપણે મિસ્ટિક ઇન્ડિયા બીએપીએસ સંસ્થાના પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજની પ્રેરણાથી આઈમેક્સ ફિલ્મ જે બનાવી છે, વિશ્વના ઘણા બધા આઈમેક્સ થિયેટરોમાં જે બતાવવામાં આવી છે, એ મિસ્ટિક ઇન્ડિયાની શરૂઆત માર્ક ટ્વેઇનના વાક્યથી થાય છે. એમાં કહે છે, ઇન્ડિયા ઇઝ એપિટોમ ઓફ ધ હોલ વર્લ્ડ. ઇન્ડિયા સમગ્ર વિશ્વનું એક શિખર છે. સો ફાર એઝ આઈ એમ એબલ ટુ જજ, nothing has been left undone by the nature and man to make India the most extraordinary country on the earth.
હું જ્યાં સુધી નિર્ણય કરી શકું છું ત્યાં સુધી હું તમને કહું કે કુદરતે અને મનુષ્ય આ સમગ્ર પૃથ્વી ઉપર ભારત દેશને સર્વશ્રેષ્ઠ બનાવવામાં કશું જ બાકી રાખ્યું નથી. નથિંગ હેઝ બીન ફરગોટન, નથિંગ હેઝ બીન ઓવરલુક્ડ. કશું જ બોલાવ્યું નથી આ ભારત દેશને વિશ્વ શ્રેષ્ઠ દેશ બનાવવામાં. એવું કહે છે કે ઇન્ડિયા ઇઝ ધી લેન્ડ ઓફ રિલિજન્સ. ક્રિશ્ચિયન બોલે છે, અમેરિકાનો માણસ બોલે છે, ઇતિહાસકાર બોલે છે, ઇન્ડિયા ઇઝ ધ લેન્ડ ઓફ રિલિજન્સ. એ ભારત એ ધર્મોની ભૂમિ છે. ઇન્ડિયા ઇઝ ધ ક્રેડલ ઓફ હ્યુમન રેસ. સમગ્ર માનવ જાતનું પ્રાણનું પ્રથમ ભારતમાં બંધાયું હતું. ઇટ ઇઝ ધ બર્થ પ્લેસ ઓફ હ્યુમન સ્પીચ. સમગ્ર વિશ્વની પ્રાચીન ભાષા સંસ્કૃત છે અને સંસ્કૃતનો જન્મ ભારતમાં થયો હતો. ઇટ ઇઝ ધ મધર ઓફ હિસ્ટ્રી. સમગ્ર વિશ્વની અંદર માનવ જાતનો ઇતિહાસ પહેલી વાર ભારતમાં લખાયો છે, એ આપણા વેદો છે. ઇટ ઇઝ ધ મધર ઓફ હિસ્ટ્રી. ઇન્ડિયા ઇઝ ધ ગ્રાન્ડ મધર ઓફ લેજેન્ડ. એ પુરાણોની સૌ પ્રથમ કથા એ ભારતમાં લખાવી છે. ભારત એ પુરાણોની દાદીમાં છે. ઇટ ઇઝ ધ ગ્રેટ ગ્રાન્ડ મધર ઓફ ટ્રેડિશન. એક જીવન જીવનની પ્રણાલિકાઓની એ દાદીમાની પણ મમ્મી છે. એ ભારત દેશ છે. ઇન્ડિયા ઇઝ ધ ઓનલી લેન્ડ, ધ લેન્ડ ઓફ ડ્રીમ્સ એન્ડ રોમેન્સ. સમગ્ર વિશ્વમાં એક ભારત દેશ છે કે જે પ્રણય અને સ્વપ્નોની ભૂમિ છે. It is the only land that all men desire to see, and having seen even by glimpse would not give that glimpse for the shows of the globe combined. સમગ્ર વિશ્વના લોકોને એક વખત ભારતની ભૂમિના દર્શન કરવાની ઝંખ ના જાગે અને ક્ષણિક પણ ભારતની ભૂમિના દર્શન કર્યા હોય અને બીજી બાજુ આખા વિશ્વને જોયો હોય તો બે વચ્ચે સોદો નહીં કરે. એક ટમેટાના બદલામાં કોઈ હીરો આપી દે લાખ રૂપિયાનો, કોઈ સોદો કરે? એ વાત આવી કરીશ. અને આવા તો સેંકડો વિશ્વના લોકોએ એ ભારતની ભૂમિની પ્રશંસા કરી છે. તો શું છે ભારત? જે ભૂમિમાં આપણે જન્મ્યા છે અને જે ભૂમિમાં આપણી રાખ થવાની છે, એ ભૂમિ શું છે તમે જાણો છો? ભારતને માતા કહેવામાં આવે છે. ભારત માતા. ઇંગ્લેન્ડ માતા કહેવાય, અમેરિકા માતા કહેવાય, સિંગાપુર માતા કહેવાય, ઓસ્ટ્રેલિયા માતા કહેવાય, આફ્રિકા માતા કહેવાય. મેં સાંભળ્યું નથી. વિશ્વના લોકો ભારતને પણ માતા કહે. આપણે તો કહીએ જ, વિશ્વના લોકો ભારતને માતા કહે. ભારત માયા અને ભારત માટે શી શબ્દ વાપરે અંગ્રેજીમાં? આપણે ત્યાં ગંગા માયા, યમુના માયા, નર્મદા માયા, નદીને પણ માતા કહેવાય. પૂછ્યો આફ્રિકા વાળા અને નાઇલ માતા કહેવાય. પૂછ્યો ઇંગ્લેન્ડમાં થેમ્સ માતા કહેવાય છે. એવું તો શું છે કે જ્યાં પ્રત્યેક આ પર્વતને પિતા કહીએ, નદીને માતા કહે, ભારતની ભૂમિને માતા કહે? કારણ કે ભારત એ અધ્યાત્મની ભૂમિ છે. સમગ્ર વિશ્વની અંદર ભારત દેશની અંદર એવી એક સંસ્કૃતિનો ઉદ્ભવ થયો, એવા એક ધર્મનો ઉદ્ભવ થયો, જે ધર્મે, જે સંસ્કૃતિએ વિશ્વને જીવતા શીખવ્યું, જીવનનું સાચું લક્ષ્ય બતાવ્યું, જીવનના કંઈક મૂલ્યો બતાવ્યા, જીવનની અંદર સુખની સાચી દિશા બતાવી. સમગ્ર વિશ્વની અંદર એક ભારતીય સંસ્કૃતિ એવી છે, એક હિન્દુ સંસ્કૃતિ એવી છે કે જેને વિશ્વને કંઈક મૂલ્યો શીખવ્યા. અને આપણી પાસે અપેક્ષા રાખી કે આ ભારતની ભૂમિમાં જન્મેલા આ લોકો વિશ્વના લોકોને કંઈક શીખવશે. હજારો વર્ષો પહેલા મનુ ભગવાને તમારો અને મારો મહિમા ગાયો છે. ભલે તમને તમારો મહિમા ન હોય, એટલે ભલે મને મારો મહિમા ન હોય, પણ હજારો વર્ષો પહેલા મનુ ભગવાને આપણા બેનો મહિમા ગાયો છે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે એ તદ્દેશ પ્રસૂતસ્ય સકર્ષાદ અગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વે માનવાઃ એતદ્દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વે માનવાઃ. આ ભારત દેશમાં જન્મેલ પ્રત્યેક વ્યક્તિ પાસેથી વિશ્વના લોકો પોતાના ચારિત્ર્યના પાઠો શીખશે.
એતદ્દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વે માનવ. સમગ્ર પૃથ્વીના બધા જ મનુષ્યો આ દેશમાં જન્મેલા લોકો પાસેથી કંઈક શીખશે, પોતાના ચરિત્રના પાઠો. એતદ્દેશ પ્રસૂતસ્ય એટલે શું? જ્યારે મનુ ભગવાને મનુસ્મૃતિમાં શ્લોક લખ્યો એ વખતે ભારતમાં કેવળ હિન્દુ ધર્મ હતો, કેવળ હિન્દુ ધર્મ. મુસ્લિમો તો 7મી સદીમાં આવ્યા, ક્રિશ્ચન લોકો તો 15મી, 16મી, 17મી સદીમાં આવ્યા, જૈન લોકો તો 2500 વર્ષ પહેલા, બૌદ્ધ લોકો તો 2500 વર્ષ પહેલા. પણ હજારો લાખો વર્ષ પહેલા મનુ ભગવાને જયારે મનુસ્મૃતિ લખી એ વખતે આ દેશની અંદર એકમાત્ર હિન્દુ ધર્મ હતો. તો એત દેશ પ્રસૂતસ્ય એટલે શું? એત ધર્મ પ્રસૂતસ્ય. કદાચ હિન્દુઓ અમેરિકા રહેતા હોય, કદાચ લંડન રહેતા હોય, કદાચ ઓસ્ટ્રેલિયા રહેતા હોય, કદાચ ન્યુઝીલેન્ડ રહેતા હોય, કદાચ આફ્રિકા રહેતા હોય અને ત્યાં એના કુળમાં કોઈ દીકરા દીકરી જન્મે, પણ મનુ ભગવાનની એક અપેક્ષા છે કે હિન્દુ કુળમાં જન્મેલા દરેક દીકરા દીકરી પાસેથી વિશ્વના લોકો પોતાના ચારિત્રના પાઠો શીખશે. આ તો 1000 વર્ષ પહેલા મનુ ભગવાને કહ્યું છે. પણ થોડાક વર્ષો પહેલા ઇંગ્લેન્ડની અંદર એક ઇતિહાસકાર થયો જેનું નામ છે ડોક્ટર આર્નોલ્ડ ટોઇનબી. ડોક્ટર આર્નોલ્ડ ટોઇનબી, જે મનુ ભગવાને 1000 વર્ષ પહેલા કહ્યું, જે 17મી સદીમાં 19મી સદીમાં જે મેક્સ મુલરે કહ્યું, ઇન્ડિયા વોટ ઇટ કેન ટીચ અસ, ભારત આપણને શું શીખવી શકે એમ છે. એના તો 7 પ્રવચનો છે. પણ આ ડોક્ટર આર્નોલ્ડ ટોઇનબી કહે છે, સાંભળજો કાન ખોલીને, એ શું કહે છે? ઇટ ઇઝ ઓલરેડી બીકમ ક્લિયર that a chapter which had western beginning will have to have an Indian ending if it is not to end in the self-destruction of the human race. At the supremely dangerous moment in the human history, the only way of salvation for mankind is the Hindu ancient way. શું કહ્યું? આજે બહુ સ્પષ્ટ થતું જાય છે. ઇટ ઇઝ ઓલરેડી બીકમ ક્લિયર ધેટ અ ચેપ્ટર વિચ હેડ વેસ્ટર્ન બિગિનિંગ, પશ્ચિમની રીતે જીવવાનું શરૂ કરી દીધું છે ને આપણા લોકોએ. હવે ભારતીય પદ્ધતિથી જીવવું પડશે જો સમગ્ર માનવ જાતને બચાવી હોય તો. એટ ધી સુપ્રીમલી ડેન્જરસ મોમેન્ટ ઇન ધ હ્યુમન હિસ્ટ્રી, the only way of salvation for mankind is the Hindu ancient ways. મનુષ્ય આજે સળગતા જ્વાળામુખી ઉપર બેઠો છે. હમણાં જ્વાળામુખી ફાટ્યો ને, પણ એ આ સમગ્ર માનવ જાતને જો બચાવી શકવાની આ ભયંકર ક્ષણે કોઈ સંસ્કૃતિ હોય તો હિન્દુ સંસ્કૃતિ છે. એ જ માનવતને વિનાશમાંથી બચાવી શકશે. આ ડોક્ટર આર્નોલ્ડ ટોઇનબીના વાક્યને પુરવાર કરવા માટે હું તમને 3 દ્રષ્ટાંત આપું છું. પછી આગળ વાત હું આવતીકાલે પણ કરીશ. તમે જાણો છો, સમગ્ર વિશ્વની અંદર દર વર્ષે 60 લાખ માણસ ફક્ત તમાકુને લીધે મરે છે. દર વર્ષે સમગ્ર વિશ્વની અંદર ફક્ત તમાકુને લીધે 60 લાખ માણસ મરે છે. કદાચ કલ્પના કરો કે વિશ્વની અંદર દર વર્ષે 60 લાખ માણસ આતંકવાદને લીધે મરતા હોત તો વિશ્વ જાગી જાત ને? ભારત સિવાય ભારત નો જાગે, કારણ કે ભારતના નેતાઓના આ બધા ભાણિયાઓ થાય છે, મામા માસીના દીકરાઓ થાય છે. ભારતમાં હિન્દુઓ મરે છે કાગડા કૂતરા ગધેડા ભૂંડની જેમ. નેતાઓના દીકરા દીકરી, મા બાપ, ભાઈ ભાણિયા ભત્રીજા મરે તો જ આપણા બિન સાંપ્રદાયિક નેતાઓની આંખ ઉઘડે એમ છે કે આતંકવાદને લીધે શું નુકસાન છે. આપણે ત્યાં ગાંધીનગર એટેક આવે, અમદાવાદમાં બોમ્બ ફૂટે, જયપુરમાં ફૂટે, દિલ્હીમાં ફૂટે, મુંબઈમાં ફૂટે, પૂનામાં ફૂટે, બેંગ્લોરમાં ફૂટે, હૈદરાબાદમાં ફૂટે, પણ આપણા લોકોની કોઈની આંખ ઉઘડે એમ નથી. અમેરિકામાં એકવાર એટેક આવ્યો ને, અફઘાનિસ્તાન ભૂકો બોલાવ્યો ને. પણ મારે એટલું જ કહેવું છે કે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 60 લાખ માણસ આતંકવાદને લીધે મરતા હોત તો એક તમાકુને લીધે મરે છે. કેટલી સ્ત્રીઓ વિધવા બને છે, કેટલા બાળકો બાપ વગરના બને છે, કેટલા વડીલો દીકરા વગરના બને છે. કારણ તમાકુ છે. તમાકુ, ગુટકા, બીડી, તમાકુ બધું જ.
બુશને કેટલી ખબર પડી કે બિન લાદેને અમારા 6,000 માણસોને મારી નાખ્યા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં અને અફઘાનિસ્તાનનો ભૂકો બોલાવ્યો. પણ એ બુશને કદાચ નહીં ખબર હોય કે દર વર્ષે ફક્ત અમેરિકામાં સિગારેટ 4 લાખ માણસને મારી નાખે. 4 લાખ માણસ ફક્ત અમેરિકામાં સિગારેટને લીધે મરે છે. એક હિન્દુ શાસ્ત્રમાં એવું લખ્યું છે, કોઈ પ્રકારનું વ્યસન ના કરવું. હમણાં હું બારડોલી બાજુ આવો કાર્યક્રમમાં તો ગયેલો. ત્યાં એક મહુવા તાલુકો છે. મહુવા તાલુકામાં 69 ગામ છે. 69 ગામની અંદર આજથી 2 વર્ષ પહેલા એ લોકોએ સર્વે કરેલો ઘેર ઘેર જઈને. તો સર્વેનું રિઝલ્ટ એ આવ્યું, 18 વર્ષથી 32 વર્ષ સુધીની ઉંમરમાં 1800 સ્ત્રીઓ વિધવા છે. સાંભળજો, 18 વર્ષથી માંડીને 32 વર્ષ સુધીમાં 1800 સ્ત્રીઓ વિધવા છે. અને એનું કારણ છે દારૂ. હવે 32 થી 50 વર્ષ સુધીમાં કેટલી વિધવા હશે વિચાર કરજો. એક હિન્દુ ધર્મ એવું કહે છે કે દારૂ તમે ના પીઓ. બીજી એક તમને વાત કરું, 1980માં સમગ્ર વિશ્વમાં એક જ એજનો દર્દી હાથમાં આવેલો. કદાચ હશે 100, 200, 500, પણ પકડાનો એક જ દર્દી. તમે જાણો છો, આ 30 વર્ષની અંદર સમગ્ર વિશ્વમાં 5 કરોડ માણસો એઇડ્સને લીધે મરી ચૂક્યા છે. 5 કરોડ માણસ આ 30 વર્ષમાં. આજે રોજના 10,000 માણસો મરે છે એઇડ્સને લીધે. 10,000 people are dying only due to AIDS per day. 10,000 માણસો એ રીતે મરે છે. વિશ્વનો વિનાશ કદાચ ભૂકંપથી નહીં થાય, વિશ્વનો વિનાશ કદાચ આતંકવાદથી નહીં થાય, વિશ્વનો વિનાશ કદાચ બોમ્બથી નહીં થાય, વિશ્વનો વિનાશ એઇડ્સથી થશે. અને એઇડ્સનું કારણ તમે બધા શહેરમાં રહેનારા છો, બધા જ ભણેલા છો, તમે જાણો છો કે એઇડ્સનું 80% કારણ વ્યભિચાર છે. બાકી કોઈકનું બ્લડ લીધું હોય અથવા મા બાપને એજ થયો તો દીકરા દીકરીને થયો હોય, 80% એજનું કારણ છે વ્યભિચાર. હિન્દુ શાસ્ત્રમાં લખ્યું છે, વ્યભિચારો ન કર્તવ્ય. હમણાં અમેરિકાનો મેં એક લેખ વાંચ્યો. અમેરિકામાં 60% મૃત્યુ એ માંસાહારને લીધે થાય છે. જે ડોક્ટર આર્લોન ટોઇનબી જે કહ્યું, ઇટ ઇઝ ઓલરેડી બીકમ ક્લિયર that a chapter which had a western beginning will have to have an Indian ending if it is not to end in the self-destruction of the human race. At this supremely dangerous moment in the human history, the only way of salvation for mankind is the Hindu ancient ways. સમગ્ર વિશ્વને બચાવવું હોય તો ભારતીય હિન્દુ પદ્ધતિથી લોકોને જીવવું પડશે. તો મારે કહેવાનું તાત્પર્ય એટલું છે કે જે મનુ ભગવાને કહ્યું કે આ ધર્મમાં, આ દેશમાં જન્મેલા લોકો પાસેથી વિશ્વના લોકો પોતાના ચારિત્ર્યના પાઠો શીખશે. પણ આપણે હું શીખવાડ્યું કહું દૂધમાં પાણી નાખવાનું. આપણા લોકોએ બિનજરૂરી ઓપરેશન કરવાનું શીખવ્યું. આપણા લોકોએ વિશ્વને 4,000 કરોડ 60,000 કરોડના કૌભાંડો કરવાનું શીખવ્યું. આપણા લોકોએ વિશ્વને 1,000 કરોડ નું ઘાસ ખાઈ જવાનું શીખવી દીધું. આપણા લોકોએ વિશ્વ. હમણાં આફ્રિકા તો આપણા ગુજરાતીઓ લોકોને ગુટકા ખાતા શીખવાડ્યું. બોલો કેવા શૂરવીર કહેવાય. બિચારા આફ્રિકો દારૂ પીતા હતા, ગુટકા નહોતા ખાતા. પણ દારૂ મોંઘો પડે, ગુટકા સસ્તા પડે. આપણા ગુજરાતી લોકો, તમારા ચરોતરના કેટલા મુરબીઓ ત્યાં છે, અને લોકોને ગુટકા ખાતા શીખવાડી દીધું. બોલો, શીખવાનું કંઈક જુદું હતું અને શું શીખી દીધું આપણે? કારણ કે આપણે જ ભૂલી ગયા છે આપણે કોણ છે, આપણે કઈ સંસ્કૃતિના સંતાનો છીએ, કોના વારસદારો છીએ. તો મને આ શોભે આજે આપણે અંતરદર્શી કરવા માટે ભેગા થયા છીએ 5 દિવસ. આ કોઈ જોક્સનો કાર્યક્રમ નથી, આ કોઈ નાટકનો કાર્યક્રમ નથી, આ ડાન્સ અને ડ્રામાનો કાર્યક્રમ નથી, આ હસાવાનો કાર્યક્રમ નથી. ભવિષ્યમાં રડવું ન પડે એનો આ કાર્યક્રમ છે. આજે અંતરદર્શી કરવા માટે બેઠા છીએ. થોડીક અંતરદર્શી સભામાં સાંભળીને કરજો અને થોડું ઘેર સોફા પર બેસીને ઠંડુ તરબૂચ ખાઈને કરજો. હિન્દુઓ આપણે એ સંસ્કૃતિના સંતાનો છે
જે સંસ્કૃતિનો એક શ્રવણ મા બાપને ખભે બેસાડીને જાત્રા કરાવતો હતો, એ દેશની સંસ્કૃતિના સંતાનો આજે કૂતરા ફેરવા જાય, જોયા છે? એ હવાના પોરમાં ચડી પહેરીને કૂતરાને લઈને જાય તો તારા બાપને લઈને જાને મંદિરે. હાજે એનો કૂતરો ને એના પોતાના બે ગલુડિયા લઈને બગીચામાં ઉપડે, ગાડીમાં કૂતરાને બેહારશે ને મા બાપને નહીં બેહારે. જોજો, માતૃ દેવો ભાવ પિતૃ દેવો ભાવની ભાવનાઓ જે ઋષિ મુનિ આપણને સિંચી હતી, આપણા લોહીના કણે કણમાં જેને વસાવી હતી, એ દેશના સંતાનો આજે મા બાપને વૃદ્ધાશ્રમમાં ધકેલી રહ્યા છે. કેવળ ગુજરાતની અંદર આજે 1300 જેટલા વૃદ્ધાશ્રમો ખોલી ચૂક્યા છે. ક્યાં પહોંચ્યા છીએ આપણે હિન્દુઓ? અરે એટલું જ નહીં, મા બાપને મારતા થયા. હમણાં રાજકોટમાં એક એમડી થયેલા ડોક્ટર અને બાપની હત્યા કરી છે. સારંગપુર બાજુમાં એક ખાસ ગામ છે, 24 વર્ષના છોકરાની માતાની હત્યા કરી છે. આવા પ્રસંગો તો તમે આખા ભારતના, દુનિયાની વાત જવા દો, કેવળ ભારતના બધી જ ભાષાના બધા જ છાપા વાંચી નાખો. કેટલા હિન્દુ છોકરાઓ મા બાપને મારે છે, લાતો મારે છે, ઘરમાંથી કાઢી મૂકે છે. અને તમારા ચરોતાના સંતાનો અમેરિકામાં જલસા કરે છે, તમારા ડિઝ રોલ્સ રોયસમાં. અને ઘણા દાદા દાદીઓ રીબાઈ છે ઝૂંપડામાં ગરમીની અંદર. જોજો, અરે મરી જાય તો અગ્નિ સરકારનો ટાઈમ નથી, જોબ નથી ભાઈ, જોબ મૂકને લાવ. કેન્દ્ર સરકાર કાયદો કરો હમણાં કે જે સંતાનો મા બાપની સેવા નહીં કરે, મા બાપને દુઃખ આપશે, દંડ કરવો પડશે. કેમ દંડ કરવો પડ્યો? મૂર્ખાઓ, તમે આ દેશને બિન સાંપ્રદાયિક બનાવીને આ દેશના હિન્દુની ઘોર ખોદી છે. શું ખબર છે તમારા દીકરાઓને શ્રવણની? એને ખબર છે શાહરૂખ ખાનની, એને ખબર છે સલમાન ખાનની, એને ખબર છે આમિર ખાનની? પૂછો તમારા દીકરાઓને શ્રવણ વિશે કેટલું જાણે છે. અરે રણજીદેવ વિશે કેટલું જાણે છે, હરિશ્ચંદ્ર વિશે કેટલું જાણે છે, અમરીશ વિશે કેટલું જાણે છે. તમારી દીકરીઓને પૂછો, તમારી પત્નીઓને પૂછો, એ મૈત્રી વિશે, અનસુયા વિશે, સાવિત્રી વિશે શું જાણે છે તમારી પત્નીઓ, તમારી દીકરીઓ, તમારી બહેનો? તમે કઈ સંસ્કૃતિના સંતાનો છો હિન્દુઓ? જે દેશની અંદર એક સન્નારી એવી હતી, સાવિત્રી, એક મૃત્યુ પામેલા પતિને સજીવન કરેલો એક પતિવ્રતાની તાકાતથી. આજે શું છે? શું છે આજે? હમણાં કેવળ અમદાવાદમાં એક જ મહિનામાં 3 ઘટના ઘટી છે આધુનિક સાવિત્રીની. પતિ સૂતો છે, પત્ની જાગે છે, બાથરૂમમાં જાય છે, મોબાઈલ કરે છે, પ્રેમીને બોલાવે છે, પ્રેમી અને પત્ની ભેગા થઈને પતિની હત્યા કરે. એક સાવિત્રી એવા હતા કે મૃત્યુ પામેલા પતિને સજીવન કરે છે, આજે જીવતા પતિને મારી નાખે છે. તમે ધંધુકાની બાજુમાં એક હોસ્પિટલ છે, ખબર છે? આરએમપી હોસ્પિટલ. અમારો સત્સંગીનો BAPS નો સત્સંગીનો છોકરો જાડેલાનો છોકરો અમેરિકામાં ડોક્ટર થયો, ભણીને પછી લગ્ન કરવા માટે આવ્યો. આપણે સંતોષ સજેસ્ટ કર્યું, ભાઈ હરિભક્તની સત્સંગની દીકરી છે તો લગ્ન કર. કે ના, મારે ઇંગ્લિશ સ્પીકિંગ જોઈએ. બે ભણેલી છે તો અમેરિકામાં આવશે, 2 મહિનામાં બોલતી છે. નો, માય ઇંગ્લિશ સ્પીકિંગ જોઈએ. સારું હતું, ઇંગ્લિશ સ્પીકિંગ કરે, લગ્ન કર્યા. ભાવનગરની છોકરી મુંબઈ ભણેલી, લગ્ન પછી 15 દિવસ અહીં રોકાયા, પછી અમેરિકા ગયા. 10 દિવસ પછી કંઈક રાત્રે કોકને ઘેરથી ઘેર આવ્યા હશે, અને ઇંગ્લિશ સ્પીકિંગ એ પેલા ઉપર ચડી ગઈ, અને પેલો ગુજરાતી સ્પીકિંગ એને કાર ગેરેજમાં મૂકવા ગયો, અને પછી અંદર ગયો. પેલી ઇંગ્લિશ સ્પીકિંગ ચપ્પુ લઈને ઊભી હતી, 29 ઘા માર્યા છે. એ મરી ગયો, અને એને અત્યારે હોસ્પિટલ છે. એક સાવિત્રી એવા હતા કે મૃત્યુ પામેલા પતિને સજીવન કર્યા એક પતિવ્રતાની તાકાતથી. એક અંશુએ એવા હતા કે પતિવ્રતાની તાકાતથી બ્રહ્મા વિષ્ણુ મહેશને 6 મહિનાના બાળક બનાવી દીધેલા. જોયો દિલ્હી અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજે ભારત ઉપવનની અંદર આ સાવિત્રી અને સત્યવાન સૂતો છે એના ખોળામાં, અને અંશુયા 3 બાળકો લઈને ઊભા છે. એ શિલ્પ ત્યાં મૂક્યું છે. શું તાકાત હશે પતિવ્રતાની? આવા બધા પ્રસંગો સાંભળો ત્યારે તમને શું વિચાર આવે? સાચું બોલો છે.
હા કહું તમને એવા વિચારા કે અમારા પત્ની જો સાવિત્રી જેવા હોય તો એક્સિડન્ટમાં કદાચ મરી જઈએ તો જીવતા કરી દે. બધાની ઈચ્છા હોય કે અમારા પત્ની સાવિત્રી જેવા હોય, અંશુયા જેવા હોય, સીતાજી જેવા હોય. એમ એ લોકોને પણ વિચાર એવા જ આવે છે. ખબર તમને કે મારો પતિ રામ જેવો હોવો જોઈએ, રાવણ જેવો નહીં કોકનું ઉપાડી લઈને જતો રહે. લંડનમાં બાપા એક વખત કે જેમ સતીના નિયમ હોય છે ને એમ સત્તાના નિયમ હોય છે. મારે એટલું જ કેવું છે, હિન્દુઓ આ બ્રહ્મચર્યની ભૂમિ છે એ દેશની અંદર આજે 30% એબોર્શન બિફોર મેરેજ થાય છે. ક્યાં પહોંચી ગયા છીએ આપણે ભાઈઓ? આટલા આધુનિક સાધનો હોવા છતાં આ દેશની ભૂમિમાં 30% એબોર્શન બિફોર મેરેજ થાય છે. ક્યાં પહોંચ્યા છો ભાઈઓ? ક્યાં લક્ષ્મણ ભરતની ભાવનાઓ, ક્યાં રામ અને ભરતના સંબંધો, ક્યાં રામ અને લક્ષ્મણના સંબંધો એ દેશની અંદર આજે ભાઈ ભાઈને મારી નાખે. પ્રવીણ મહાજન, પ્રમોદ મહાજન, એ તો આ ભારત દેશનો પ્રસિદ્ધ પ્રસંગ છે. પણ ગામડે ગામડે ઝૂંપડે તમે જુઓ દેશ પરદેશની અંદર શું આ વિકાસ કર્યો આપણે? ઇઝ ઇટ રિયલ પ્રોગ્રેસ ઓફ ઇન્ડિયા? આપણે કઈ સંસ્કૃતિના સંતાનો છો હિન્દુ? એક હિન્દુનું કપાળ એવું નહોતું જે કપાળ ઉપર કોઈ ધાર્મિક ચિહ્ન ના હોય. એક હિન્દુનું કપાળ એવું નહોતું. અને એની આધારે ખબર પડતી આપણને કે આ રામ ભગવાન માને છે, આ વૈષ્ણવ છે, આ શંકર ભગવાન માને છે, આ સ્વામિનારાયણ ભગવાન માને છે, આ માતાજીને માને છે. આજે ભારત દેશના 82 કરોડ હિન્દુઓ છે. હિન્દુઓ કેટલાના કપાળની અંદર કોઈ ધાર્મિક ચિહ્ન છે? શું આ ચાંદલો કરવો, કંઈક તિલક કરવું એક અધમ કૃત્ય છે? એક પાપ કર્મ છે, એક દુષ્ટ કર્મ છે. કેમ આપણા કપાળમાંથી તિલક અને ચાંદલો કાઢી નાખો? વિશ્વમાં 1 અબજ હિન્દુઓ છે, અરે ભારતની ભૂમિની અંદર 82 કરોડ હિન્દુઓ છે, કેમ કાઢી નાખો? તમે જાણો છો? આપણે માતુશ્રી, કોઈ લેડીઝ વર્ગ એ કપાળમાં ચાંદલો, માથામાં હેથો અને બંગડી એ ક્યારે કાઢી નાખતા? બોલો જોઈ. હા બોલો ને. એ વિધવા બને ત્યારે, એટલે કે તમે મરી જાવ ત્યારે. બરાબર? અત્યારે તો તમને મરેલા જ સમજે છે. એ જીન્સના પેન્ટ પહેરે, એ માથામાં હેથો પૂરે. જેટલા ભણેલા ગણેલા વર્ગ છે મોટી મોટી કંપની, અમેરિકા, લંડન જોઈ આવો છો, કેટલા હિન્દુ બહેનો ચાંદલો, હેથો ને બંગડી કેમ કાઢી નાખી? શું એ પાપ કર્મ છે? એ દુષ્ટ કર્મ છે? આ ચાંદલો એ સૌભાગ્યનું ચિહ્ન છે, પતિનું જીવંત છે અને પોતે સદભા છે. એમ હિન્દુઓ આ ચાંદલાનું એ પ્રતીક છે કે આપણો ભગવાન મરી નથી ગયો, હિન્દુઓનો ભગવાન જીવતો છે. આપણે અનાથ નથી, આપણે સનાથ છીએ. એનું પ્રતીક હતું આપણો ચાંદલો. કેમ કાઢી નાખો? કેમ કાઢી નાખો? ઘણા લોકો શું કે છે કે આ તો એક દંભ છે, આ તો એક આડંબર છે. ભક્તિ તો અંદર કરવાની હોય તો અંદર ખાઈ લે. હું કામ બાજરાના રોટલા ખાઈશ? અંદર ખાઈ લે ને. કાં તો દંભ છે. અરે તે કપડાં પહેરે એ દંભ છે, તું અંદર જુદો છે, ખબર છે? કાઢના કપડા ચા, આ દંભ છે. જે દેશનું એક કપાળ એવું નહોતું જે કપાળ ઉપર કોઈ ધાર્મિક ચિહ્ન ના હોય, એ દેશમાં એ હિન્દુ સંચાલકો હોય, હિન્દુ પ્રોફેસર હોય, હિન્દુ પ્રિન્સિપાલ હોય, અરે હિન્દુ ક્લાસ ટીચર હોય, અને BFPSનું કોઈક બાળક, કોઈ કિશોર, કોઈક યુવાન એક શૂરવીર થઈને તિલક ચાંદલો કરીને જાય તો પ્રિન્સિપાલે હેરાન કરે, એ ટીલવા ઉભો થા. તો ટીલવા ક્યાં તારો બાપ માર્યો? એક નૈતિક બળ આપવું છે, બેટા ધન્ય છે તને. આપણા છોકરા સ્કૂલમાં તિલક ચાંદલો કરે, એને ટીચરો હેરાન કરે. તમારી સ્કૂલમાં ઘણી વખત આપણા છોકરાને પ્રોબ્લેમ થાય, અમારી સ્કૂલમાં તિલક ચાંદલા વાળો નહીં. તમારી સ્કૂલમાં ચોરી કરનારા ચાલે કેમ? તમારી સ્કૂલમાં ગુટકા, બીડી, તમાકુ ખાનારા ચાલે કેમ? તમારી સ્કૂલમાં કોકને છોકરી લઈને ભાગી જાય ચાલે કેમ? હમણાં દુબઈ તો આપણે ગરીબ ભક્તા હતા. દુબઈની અંદર હર્ષદભાઈ પટેલનું નામ, એના દીકરા નામ વરુણ દુબઈની અંદર તિલક ચાંદલો કરીને જતો હતો. પછી લોકો ધંધા માટે પાછા મુંબઈ આવ્યા.
એનો છોકરો મુંબઈની અંદર એક ગુજરાતી સ્કૂલની અંદર જેના સંચાલકો ગુજરાતી હતા, જેના પ્રિન્સિપાલ ગુજરાતી હતા, એને ના પાડી કે અમારી સ્કૂલમાં તિલક ચાનાવાળા કોઈને દાખલ કરતા નથી. પછી એને મને ફોન કર્યો, શું કરું કે આપણી સ્કૂલમાં નથી ભણાવો. વિચાર તો કરો ભાઈઓ, આ કેમ, આ કેટલા આપણે આમ શું ખોટું શું છે. એક વખત એવો હતો હિન્દુ, એક હિન્દુનું ઘર એવું નહોતું કે જે ઘેરે સાંજ અને સવારે યજ્ઞની આહુતિ ન અપાતી હોય. એક હિન્દુનું ઘર એવું નહોતું. યજ્ઞીય પ્રક્રિયા હતી, એને લીધે આ સમગ્ર વિશ્વનું એટમોસ્ફિયર હતું. આજે ભૂકંપ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, ગ્લોબલ વોર્મિંગ, આ ઓઝોન તૂટ્યું કેમ તૂટ્યો છે? આપણી ગીતાનું જે ચક્ર છે, યજ્ઞીય ચક્ર, એ ભૂલી ગયા આધુનિકતાના યુગની અંદર. પણ એક ગ્રહસ્થનું ઘર એવું નહોતું જે ઘેરે સાંજ અને સવારે યજ્ઞની આહુતિ ન અપાતી હોય. આજે કેટલા હિન્દુના ઘરની અંદર યજ્ઞ ચાલે. હા ચાલે, હવાના પોરમાં આહુતિ આપે. ઘણા કે પછી મને સંડાસ ઉતરે તો ભેંસ ક્યાં બીડી પીએ. આપણે નાના બાળકો હતા, કેટલા ઘોડિયા બગાડ્યા હતા, બીડી પીતા હતા. હિન્દુઓ, એક હિન્દુ એવો નહોતો, એક હિન્દુનું ઘર એવું નહોતું જે એકાદશી દિવસે અનાજ રંધાતું હોય. એક હિન્દુનું ઘર એવું નહોતું જે એકાદશી દિવસે અનાજ રંધાતું હોય. આજે ભારતના 82 કરોડ હિન્દુઓમાંથી કેટલા હિન્દુઓ એકાદશીનો ઉપવાસ કરે છે? ભલે તમે 2 કિલો ફરાળ ખાવ, જાઓ 1.5 કિલો કેળા ખાજો, 2 લીટર દૂધ પીજો, પણ એકાદશીના દિવસે અનાજ ન ખાનારા ભારત દેશના 82 કરોડ હિન્દુઓમાંથી કેટલા હિન્દુઓ છો? જોયા હો, આ લોકોના રોજા ચાલતા જોયા. એક મુસલમાન લાવો જે રોજાના દિવસો ચાલતા હોય તે દિવસે એક પાણી પીતો હોય. અરે કુવૈત, અબુધાબી, આ સાઉદી અરેબિયા, એમાં તો કેવું છે ખબર છે? અરે હિન્દુઓ બજારમાં ઉભો ઉભો પાણી ન પી શકે રોજાના દિવસે. કે કેમ? અમારા રોજા ચાલો. તારા રોજા ચાલો, તું કર, અમને શું છે? ભલે તું હિન્દુ રહ્યો, પણ અમારા દેશમાં છો ને, જાહેરમાં તમને ખાવા ન દે. અને આપણા હિન્દુ એકાદશીનું ખંડન કરે પાછા. બોલો, અમારે કેટલા કથાકારો એકાદશીનું ખંડન કરે. એટલે ક્યાં હેઠા ઉતરી ગયા આપણે. એક હરિશ્ચંદ્ર હતો જે સત્યને માટે રાજાને લાત મારી અને શોપતને ઘેર વેચાયો. એક સત્યને હાચવા. આજે સવારે જુદું બોલે, બપોરે જુદું બોલે, રાત્રે જુદું બોલે, લગ્ન પહેલા જુદું બોલે, લગ્ન પછી જુદું બોલે, ચૂંટણી પહેલા જુદું બોલે, ચૂંટણી પછી તો હાવ જુદું બોલે. તમે એ સંસ્કૃતિના સંતાનો છો હિન્દુઓ, જે દેશની અંદર એક રંતીદેવ રાજા હતો. દેશમાં દુષ્કાળ હતો. ભારતમાં દુકાળ પડે, ભારતમાં અતિવૃષ્ટિ થાય, ભારતમાં દુકાળ પડે, ભારતમાં ભૂકંપ થાય, તો સૌથી વધારે લાભ કોને થાય? ના બોલાય નહીં, જાહેરમાં ન બોલાય. પણ આ દેશના રાજાઓ એવા હતા કે પોતાની પ્રજાના પાલન માટે પોતાનું બધું જ આપી દીધું, ત્યાં સુધી કે 49 દિવસના ઉપવાસ થયા. કંઈક ખાવાનું આવ્યું, ભીખાને આપી દીધું, પાણી આવ્યું, કોઈક દર્શન આપી દીધું. ભગવાન પ્રસન્ન થયા કે માગ રંતીદેવ, મારે ભગવાન કશું જોઈતું નથી, મારે સ્વર્ગે જોતો નથી, મારે મોક્ષે જોઈતો નથી, મારે એ જોઈએ છે કે મારી પ્રજાનું દુઃખ અને દર્દ હું દૂર કરી શકું. આ આપણા રાજાઓ હતા. અને 1000 કરોડના ઘાસ ખાઈ જનારા અત્યારના રાજાઓ છે. આ દેશમાં 4000 કરોડના કૌભાંડ, 6000 કરોડના કૌભાંડો કરનારા અત્યારના રાજાઓ છે. કેમ? કારણ કે આપણે કઈ પરંપરાના સંતાનો છે? વિશ્વને આપણે શું શીખવાનું છે? દીકરો કેવો હોય, પતિ કેવો હોય, પત્ની કેવો હોય, ભાઈ કેવો હોય, રાજા કેવો હોય આ દેશનો, એ આપણે શીખવાનું હતું. એક વખત એવો હતો હિન્દુઓ, આ દેશનો એક હિન્દુ એ પોતાનો ધર્મ છોડતો નહોતો. મરી જતો હતો, ખપી જતો હતો, સળગી જતો હતો, બળી જતો હતો, પણ જ્યાં સુધી પોતાના દેહમાં તાકાત હતી પોતાના ધર્મને બચાવવાની, ત્યાં સુધી એ પોતાનો ધર્મ પરિવર્તન નહોતો કરતો. અરે મુસ્લિમ આક્રમણો જ આ દેશની અંદર આવ્યા, જંગલી ધાડાઓ, તલવાર અને આગને જોરે આ દેશનો વિનાશ નોતરવા આવેલા. અરે હજારો સ્ત્રીઓ સળગી ગયેલી, રાજપૂત સ્ત્રીઓ સળગી જતી હતી કે પેલા લોકો આવે છે, પોતે ધર્મ ભ્રષ્ટ નહોતી થતી, ચારિત્ર ભ્રષ્ટ નહોતી થતી. એ દેશની આજની કન્યાઓ શું છે જાણો છો તમે? ફક્ત કેરાલા રાજ્યની અંદર ફક્ત 2 વર્ષમાં
4,000 છોકરીઓ મુસલમાન થઈ છે. શું છે? મને ફક્ત ગુજરાતના 100 પ્રસંગોની એવી ખબર છે જે છોકરીઓ મુસલમાન થઈ છે. અમેરિકાની અંદર ફક્ત હ્યુસ્ટન શહેરમાં 2002માં 150 છોકરીઓ મુસલમાન થઈ છે. 2005માં ફક્ત લંડનની અંદર 100 છોકરીઓ મુસલમાન થઈ છે. અરે 10 સાધુ તો BAPSમાં સાધુ છે, એની બેનો મુસલમાન થઈ છે. BAPSમાં સાધુ છે 10 ભાઈઓ, એની બેનો મુસલમાન થઈ છે. કેમ? એક ફાટેલા જોડાની જેમ, તૂટેલા ચપ્પલની જેમ પોતાના ધર્મને કેમ ત્યાગ કર્યા છે તમારા દીકરાને, તમારી દીકરીઓ? કેટલા છોકરાઓ ક્રિશ્ચિયન બને. અમારે એક સાધુ છે, એનો ભાઈ હમણાં મુસલમાન થયો. ક્યાં પહોંચ્યા છીએ આપણે? શું આપણો ધર્મ ખોટો છે? શું આપણા મૂલ્યો ખોટા છે? શું આપણી જીવનશૈલી ખોટી છે? શા માટે આપણે ધર્મને લાત મારી રહ્યા છે? એનું કારણ આપણે છીએ હિન્દુઓ, એનું કારણ તમે છો. એક મુસ્લિમનો લેટર છે મારી પાસે, ઇન્ટરનેટમાંથી, એ વેબસાઇટમાંથી કાઢેલું પત્ર છે. મુસ્લિમ યુવાનોને આમંત્રણ આપે છે કે હવે તમે આગળ આવો, હિન્દુ છોકરીઓ સાથે લગ્ન કરી એને મુસલમાન બનાવો. અને એના કારણો આપ્યા છે કે હિન્દુ છોકરીઓને મુસલમાન કરવી સૌથી વધારે સરળ છે આ યુગમાં. એના 3 કારણો આપ્યા છે. એક કારણ કે હિન્દુઓ પોતાની દીકરીને પોતાના ધર્મનું જ્ઞાન આપતા નથી. સાંભળજો હિન્દુઓ, તમારી દીકરી તમે કેમિસ્ટ્રી ભણાવો છો, ફિઝિક્સ ભણાવો છો, બાયોલોજી ભણાવો છો, એને કોમ્પ્યુટર ભણાવો છો, પણ તમારી દીકરીને બાજુમાં બેસાડીને ક્યારેક સીતા, અનસુયા, સાવિત્રી, દ્રૌપદીની વાતો કરી છે? ભાગવત ગીતા, રામાયણ, મહાભારતની કેટલા હિન્દુઓ બેઠા છે અહીંયા કે પોતાની દીકરીને કે પોતાના દીકરાને પોતાના ધર્મની વાતો કરનારા હોય? એ કેટલા હિન્દુઓ અહીં બેઠા છો તમે? એને લખ્યું છે કે હિન્દુઓ પોતાની દીકરીને પોતાના ધર્મનું જ્ઞાન આપતા નથી. એક નંબર 1. બીજું કારણ કે હિન્દુ છોકરીઓને બહાર હરવું, ફરવું, ખાવું, પીવું ગમે છે. એટલે તમે આઈસ્ક્રીમ ખવડાવો, અને સોફ્ટ ડ્રિંક્સ પાવો, તમારા બાઇક ઉપર બેસાડીને ફરવા લઈ જાઓ, અને લગ્નનો પ્રસ્તાવ મૂકો, અને લગ્ન કરો, અને મુસ્લિમ બનાવો. ત્રીજું કારણ આપ્યું છે કે હિન્દુ છોકરીઓને મુસ્લિમ છોકરા વધારે હેન્ડસમ, વધારે રૂપાળા લાગે છે. અને એની સાબિતી માટે એને લખ્યું છે કે ભારતની મોટાભાગની ફિલ્મમાં મુસ્લિમ એક્ટર છે અને હિન્દુ એક્ટર છે. પાકિસ્તાનની એક પણ ફિલ્મ એવી નથી કે જેમાં હિન્દુ એક્ટર હોય અને મુસ્લિમ એક્ટ્રેસ હોય. જોઈ લો તમે, 15 મુસ્લિમો તો મને નામ ખબર છે જે એક્ટરો છે અને એક્ટ્રેસ છે. તમે શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, ડોબા ખાન વિશે બધું જાણો છો ને? આમાં બધા જ હિન્દુઓ બેઠા હશે જેને 3 ઇડિયટ જોઈ કાઢ્યું હશે. જોયું છે ને? ગઝની જોયું છે ને? શું છે એમાં? તમારા મા બાપને પગે લાગવાનો આવે છે, એક પતિ અને પત્ની સાથે પવિત્ર જીવન જીવવાનું આવે છે. 3 ઇડિયટની અંદર શું તમારા દીકરાઓને એક મા બાપ પ્રત્યેની શ્રદ્ધા, મા બાપ પ્રત્યે વફાદારી વધે છે? આપઘાત કરતા દેખાડે છે ને? હમણાં એ 3 ઇડિયટ જોઈને ફક્ત અમદાવાદમાં 35 છોકરા 1 મહિનામાં આપઘાત કર્યો. આ 3 ઇડિયટ જોઈને ફક્ત મુંબઈની અંદર 10 દિવસમાં 20 છોકરા આપઘાત કર્યો. 10 દિવસમાં 20 છોકરા. તમે જુઓ છો ને? હજી વાતો આવશે. શાંતિ રાખજો, કાલે ભાગી ન જતા. તમારે પછી જે કરવું એ કરજો, ખાલી સાંભળો 5 દિવસ. ક્યાં પહોંચ્યા છીએ આપણે? તમે જાણો છો, એક હિન્દુ ક્રિશ્ચિયન ન થતો. અરે ક્રિશ્ચિયન કરવા માટે લોકોને મોઢામાં ફીણ આવી જતા હતા. અરે ધોળે દિવસે તારા દેખાતા હતા. 1813માં બ્રિટિશ પાર્લામેન્ટમાં એક ચર્ચા ચાલે છે. 1813માં બ્રિટિશ પાર્લામેન્ટમાં એક ચર્ચા ચાલી છે, અને એ ચર્ચામાં ભાગ લેવા માટે ભારતની અંદર વર્ષોથી રહેલા ક્રિશ્ચિયન ધોળિયા અધિકારીઓને બોલાવેલા બ્રિટિશ પાર્લામેન્ટમાં, જે 20-25 વર્ષથી ભારતમાં રહેતા હતા. પ્રશ્ન એ ચર્ચાય છે કે ભારતના હિન્દુઓ ક્રિશ્ચિયન કેમ નથી થતા? ભારતના હિન્દુઓ ક્રિશ્ચિયન કેમ નથી થતા? બહુ જ મોટી ચર્ચાને આધારે પછી 1813માં બ્રિટિશ પાર્લામેન્ટમાં સમગ્ર ભારતને ક્રિશ્ચિયન કરવાનો કાયદો પસાર કર્યો 56 વિરુદ્ધ 82 મતે. હું તારીખ મને ખબર છે, કાલે હું તારીખ લઈ, કાલે તમને તારીખ કહીશ કઈ તારીખે ખરડો પસાર થયો છે ભારત દેશને ક્રિશ્ચિયન કરવાનો. પણ બ્રિટિશ પાર્લામેન્ટમાં 1813માં ચર્ચા ચાલે છે. એને આ લોકોને પૂછ્યું, તમે વર્ષોથી ઇન્ડિયા રહો છો તો હિન્દુઓ કેમ ક્રિશ્ચિયન ન થતા? કે નહીં થાય. કેમ નહીં થાય? કીધું નહીં થાય.
કે નહીં થાય. કેમ નહીં થાય? નહીં થાય કીધું ને કે કારણ શું? કે પટેલનો છોકરો બ્રાહ્મણની દીકરી હારે લગ્ન કરતો નથી, બ્રાહ્મણની દીકરી પટેલના છોકરા હારે લગ્ન કરતી નથી, પટેલનો છોકરો વાણિયા સાથે નહીં, વાણિયાની દીકરી લુહાણા સાથે નહીં, લુહાની દીકરી દરજી સાથે નહીં, દરજીનો દીકરો સુથાર સાથે નહીં, સુથારની દીકરી હોની સાથે નહીં. એટલે કે પટેલ વાણિયો ન થતો, વાણિયો લુહાણો ન થતો, લુહાણો દરજી ન થતો, દરજી લુહાર ન થતો, ક્રિશ્ચિયન ક્યાંથી થાય? આ લોકોમાં એટલી બધી જડબે સલગ જ્ઞાતિ પ્રથા. તમારે તો 6 ગામના વાળા હાથમાં નહોતા લગ્ન કરતા, હાથમાં 27માં નહોતા લગ્ન કરતા, ખબર છે ને? અત્યારે તો મા મૂડી બાપ ગાજર. એના દીકરાને હું કેવું તમે નક્કી કરજો. અને જ્યાં સુધી હિન્દુઓની પાઠશાળાઓમાં એના ધર્મો, એના અવતારો, એના શાસ્ત્રો, એના ઋષિ મુનિઓ, એના સંતો અને એની જીવન પદ્ધતિ વિશે ભણાવવામાં આવે છે, એક એક હિન્દુ એની સંસ્કૃતિ અસ્મિતાથી ભરપૂર છે, એક પણ હિન્દુ ક્રિશ્ચિયન નહીં બને. એ લોકો આપણે તો કરોડો યુરોપવાસીઓને ક્રિશ્ચિયન કર્યા. કારણ ઈસુ ગયા ત્યારે 12 જ ક્રિશ્ચિયન શિષ્યો હતા. આખો યુરોપ ક્રિશ્ચિયન બન્યો, અમેરિકા આખું ક્રિશ્ચિયન બન્યું, અને આફ્રિકામાં કરોડો લોકોને ક્રિશ્ચિયન કર્યા. આ હિન્દુઓ મારવાળા કેમ ક્રિશ્ચિયન થતા નથી? કે નહીં થાય. કારણ કે હિન્દુઓ એ હિન્દુ અસ્મિતાથી છલકાય છે. બીજી એક નામ આપું તમને, એબે ડુબોઇસ. એબે ડુબોઇસ 1810માં ફ્રાન્સથી ભારતમાં આવ્યો. એનું સ્વપ્ન હતું ટુ મેક ઇન્ડિયા ધ લેન્ડ ઓફ ક્રિશ્ચિયાનિટી, ટુ મેક ઇન્ડિયા ધ લેન્ડ ઓફ ક્રિશ્ચિયાનિટી. સમગ્ર ભારતને ક્રિશ્ચિયન કરવાનું એનું સ્વપ્ન હતું. 30 વર્ષ સુધી ભારતમાં રહ્યો. 1810 થી 1841માં પાછો ગયો. 30 વર્ષના સતત પુરુષાર્થને પરિણામે ફક્ત 237 હિન્દુઓને ક્રિશ્ચિયન કરી શક્યો. અને કંટાળીને પાછો ફ્રાન્સ જતો રહ્યો. એને એક પુસ્તક લખ્યું છે, હિન્દુ કસ્ટમ્સ, રિચ્યુઅલ્સ એન્ડ ફેસ્ટિવલ. આ પુસ્તકની પ્રસ્તાવનામાં એબે ડુબોઇસ લખે છે કે આઈ વેન્ટ ઇન્ડિયા ટુ મેક ઇન્ડિયા ધ લેન્ડ ઓફ ક્રિશ્ચિયાનિટી. હું ભારત ગયો, આઈ વેન્ટ ટુ ઇન્ડિયા ટુ મેક ઇન્ડિયા ધ લેન્ડ ઓફ ક્રિશ્ચિયાનિટી. આખા ભારતને ક્રિશ્ચિયન કરવાનું મારું સ્વપ્ન હતું, બટ આઈ વોઝ મિઝરેબલી ફેઇલ્ડ. હું દુઃખદ રીતે નિષ્ફળ ગયો. 30 વર્ષના મારા સખત પુરુષાર્થમાં ફક્ત 237 વ્યક્તિને હું ક્રિશ્ચિયન કરી શકું. અને એ પણ કેવા? જે ગરીબ હોય, જેને ખાવા ન મળતું હોય, જેને કપડાં ન હોય, જેને મકાન ન હોય, એવા લોકોને લાલચ આપીને ફક્ત 237 વ્યક્તિને હું ક્રિશ્ચિયન કરી શકું. અને હવે ભારતમાં કોઈ પણ ક્રિશ્ચિયાનિટી ફેલાવાનો, દાખલા કરવાનો, પુરુષાર્થ કરવાનો, કોઈ મૂર્ખામી કરવા જેવી નથી. આ એબે ડુબોઇસનું મંતવ્ય છે. એક ફ્રાન્સિસ ઝેવિયર્સનું પણ આ જ મંતવ્ય હતું. આજે જોઈ લો હિન્દુઓ, આજે જોઈ લો નાગાલેન્ડ જાઓ, મિઝોરમ જાઓ, તમે આસામ જાઓ, અમુક ઉત્તર ભારતના કેટલાક રાજ્યો એવા છે જે 90%, 95%, 80%, 85% ક્રિશ્ચનો થઈ ગયા. તમે કેરાલામાં જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ, આંધ્રમાં જાઓ, કન્નડ તેલુગુમાં જાઓ, તમે ત્યાં કર્ણાટકમાં જાઓ, અરે મધ્યપ્રદેશમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ, અરે જવા દો બીજા રાજ્યો. તમે ગુજરાતમાં આવો, દક્ષિણ ગુજરાતમાં જાઓ, 80,000 આદિવાસીઓને એક સાથે ભેગા કરીને આખું ક્રિશ્ચિયાનિટી કરવાની વાત કરે છે. કાલે ક્રિશ્ચિયન વાત. દક્ષિણ ગુજરાતની વાત જવા દો, તમારા ચરોતર જુઓ ભાઈ, કેટલા ગામની અંદર એવું છે કે જ્યાં ચર્ચ નથી, કેટલા ગામ એવા ખાલી છે જ્યાં ચર્ચ નથી. અને આવતા હમણાં જાણો છો, બિન સાંપ્રદાયિક સરકારે ગયા 5 વર્ષમાં આ દેશમાં 40,000 ચર્ચની જગ્યા આપી દીધી છે. અને હવે આવતા 5 વર્ષમાં આ દેશમાં 1 લાખ ચર્ચની જગ્યા આપી દેશે. પ્રોજેક્ટ છે લોકો. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણા દીકરા દીકરીઓ આજે કેમ ક્રિશ્ચિયન થઈ રહ્યા છે, કેમ મુસ્લિમ થઈ રહ્યા છે? શું હિન્દુ ધર્મ ખોટો છે? કારણ એટલું જ છે, આપણે આપણા બાળકોને, આપણી પેઢીને હિન્દુત્વનું ધાવણ ધવરાવ્યું નથી, હિન્દુત્વની વાત કશી કરી નથી. એક હિન્દુ એવા છે, એટલા કેરિયર કોન્શિયસ છે, એટલા કેરિયર કોન્શિયસ છે, બસ મારો દીકરો ડોક્ટર બને એનું તમને ગૌરવ છે.
તમારો દીકરો રામાયણ નથી વાંચતો એનું તમને જરાય દુઃખ નથી. તમારી દીકરી અમેરિકા ભણે છે, લંડન ભણે છે, કેનેડા ભણે છે, એમનું તમને ગૌરવ છે. પણ તમારી દીકરીને એક નરસિંહ મહેતાનું ભજન આવડતું નથી, મીરાબાઈનું ભજન આવડતું નથી, એક ગાયત્રી મંત્ર આવડતો નથી, એક ઉપનિષદનો મંત્ર આવડતો નથી, ગીતાનો શ્લોક આવડતો નથી, રામાયણ એક ચોપાઈ નથી આવડતી. એ કેટલું દુઃખ છે હિન્દુ મા બાપને કે મારા દીકરાને એક નરસિંહ મહેતાનું ભજન આવડતું નથી, મારી દીકરીને મીરાબાઈનું ભજન આવડતું નથી. કેટલા હિન્દુ મા બાપને એનું દુઃખ છે. આપણે જ આપણા પગ ઉપર કુહારો માર્યો છે હિન્દુઓ, અને હજુ તો તમે રાખના ભોગવી રહ્યા છો. રાખના ડામ છે, અગ્નિના ડામ ભોગવાના બાકી છે. એટલે આજે આપણે હિન્દુત્વને ભૂલી રહ્યા છે, હિન્દુત્વને ચૂકી રહ્યા છે. હિન્દુત્વના મૂલ્યો, હા કદાચ નામથી હિન્દુ હશે, અમથાભાઈ, મફતભાઈ, ચેતનભાઈ, યોગેશભાઈ, કાંતિભાઈ, દારૂ પીતો હિન્દુ કહેવાય, બીડી પીતો હિન્દુ કહેવાય, ગુટકા ખાઈને હિન્દુ કહેવાય, ઈંડા ખાઈને હિન્દુ કહેવાય. વિચાર તો કરો હિન્દુઓ, કઈ સંસ્કૃતિના સંતાનો છો તમે જે દેશની અંદર આપણે કીડિયા રાખોરતા. તમારા વડીલો, તમારા દાદા દાદીઓ કીડી ભૂખી ન મરે એની ચિંતા આપણા હિન્દુઓએ કરી છે. આપણે કબૂતરા માટે ચબૂતરા બનાવતા. અરે ગાયને માતા તરીકે પૂજનારા આપણા દેવી દેવતાના વાહન તરીકે આપણે પશુ અને પક્ષીઓને મૂક્યા છે. ભાઈઓ, ગણપતિ દાદાનું વાહન ઉંદર, તુચ્છ જેવા ઉંદરને પણ આપણે ગણપતિ દાદાની સાથે આરતી ઉતારીએ છીએ. શંકર ભગવાનનું વાહન પોઠીઓ છે, વાઘેશ્વરી માતાનું વાહન વાઘ છે, ખોડિયાર માતાનું વાહન મગર છે, વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ છે. આટલા પૂજ્ય ભાવથી જોનારા હિન્દુઓ, અરે ઝેરી એવા નાગ સાપ દેખાતા આપણે મારી નહોતા, પકડીને આપણે બહાર મૂકી આવતા હતા. અરે નાગ પાંચમના દિવસે નાગની પૂજા કરનારા હિન્દુઓ આ દેશની અંદર આજે 45,000 કતલખાના દેશમાં છે. એક આ દેશનો શિબિર રાજા હતો કે હોલાની જિંદગી બચાવવા માટે, હોલાના વજન જેટલું પોતાના શરીરને તોડવા માટે તૈયાર હતો. એ સંસ્કૃતિના સંતાનો છો હિન્દુઓ. એ ગાયને બચાવવા માટે દિલીપ રાજે પોતાની જિંદગીનું બલિદાન આપવા માટે તત્પર હતા. એ દેશની અંદર આજે લાખોની સંખ્યામાં ગાયો કપાય છે. અરે ગુજરાતમાં તો ગાય પ્રતિબંધ છે, ગાય હત્યાનો. હમણાં 2 વર્ષ પહેલા ગુજરાતમાં 9 કરોડ રૂપિયાનું ગાયનું માંસ પકડાનું. 9 ટેલર જતા હતા રાત્રે પકડાનું, અને એમાં હિન્દુ ફસાણા હતા. જોઈ લો ભાઈઓ, આ સંસ્કૃતિના સંતાનો આજે માંસ ખાય છે, આજે ઈંડા ખાય છે. આહાર શુદ્ધ હોવ, સત્વ શુદ્ધની વિભાવના શીખવનાર આ ઋષિઓના સંતાનો આજે ઈંડા ખાય. ઈંડા તો વેજીટેરિયન છે. તારા બાપનું કપાડે ને વેજીટેરિયન છે. ઈંડા ઝાડ ઉપર ઉગે, ઈંડા ઝાડ ઉપર ઉગે. તમારા ચરોતરમાં મારું વાક્ય કદાચ કઠણ લાગશે, કદાચ હાર્ડ લાગશે, કદાચ કોકના હૃદયની અંદર બાણની જેમ વાગશે, પણ મારે એટલું કેવું છે કે ચરોતરમાં મોટા ભાગના પોલ્ટ્રી ફાર્મ ચલાવનાર હિન્દુ મુઆ છે. એને હિન્દુ જીવતા ન કહેવાય, એ મરેલા હિન્દુઓ છે. શું તમને પૈસાનો આટલો બધો લોભ છે, આટલો બધો લોભ છે કે મરઘાનો ત્રાસ તમે બેઠો છો ભાઈઓ? એ બાપ ઢાયકું નહીં રહે, છાનું કરો કે ચોકમાં, અંતે પોકાર ઉઠશા લોક કે પરલોકમાં. એ મરઘાને કાપવાના, મરઘાને કાપવા મોકલવાના, મરઘાના ઈંડા ખાવાના. આ જોયો તમારા વિદ્યાનગર કેટલી, હું જયારે ભણતો એક ઈંડાની દુકાન નહોતી, એક ઈંડાની આમલેટની દુકાન. આજે જોઈ લો વિદ્યાનગર માંસ ખાતા થયા ચરોતરમાં. અમે હમણાં આફ્રિકામાં 4 મહિના ફેર્યા ને, 3200 ઘેર પધરામણી કરીશ. BFSના હરિભક્તોને છોડ દો તો 60% હિન્દુઓ માંસ ખાય છે આફ્રિકામાં. સાઉથ આફ્રિકામાં અમે 800 ઘેર પધરામણી કરી. 800 ઘેર BFSના હરિભક્તોને છોડ દો તો 90% હિન્દુઓ માંસ ખાય છે. 90%. અરે કેટલાક મંદિરોમાં માંસ ખાય, મંદિરોના હોલમાં માંસ ખાય, મંદિરના હોલમાં દારૂ પીવાય. જે હિન્દુ દારૂ પીએ, માંસ ખાય, ઈંડા ખાય, એને હિન્દુ કહેવાય. અરે મા બાપને પગે ન લાગે એને હિન્દુ કહેવાય. એક પતિ અને પત્ની સાથે પવિત્ર જીવન ના જીવે એને હિન્દુ કહેવાય. તમે કહો હિન્દુ, ગૌરવ શિકામી હિન્દુ એ શાનો હિન્દુ છે? જે પૂજા ન કરે, જે ભાગવત ન વાંચે, રામાયણ ન વાંચે, ગીતા ન વાંચે, અરે 5 ઉપનિષદના જેને નામની ન ખબર હોય, એ કયા પ્રકારના તમે હિન્દુઓ છો? એને હિન્દુ કહેવાય? એક છોકરો કે મારા લગ્નનું 50% નક્કી થઈ ગયું. કે 50% કેવી રીતે? કે મારા તરફથી હાથ અને સામે વાળીને ના. અહીં ઘણા બેઠા હશે 50% વાળા. કોકના લગ્નમાં જેમ નક્કી કરી લે, અન્ય લગ્ન કરવા.
કોલેજમાં જાય ને તો એ લગ્ન કરે. હા મેં આર્ટ્સમાં કોલેજમાં હોય ને આ કોમર્સમાં ભણતો બારીમાં તું નક્કી કરી લે કે બસ તું હી. પેલી એમ કે છે કે તું નહીં જા, તારું ડાચું ગમતું નથી. 50% લગ્ન આવા ક્યારે પાર પડે? મારા તરફથી હા છે ને પેલાની ના છે. એમ તમે કહો કે હું હિન્દુ છો, હું કહું તમને હિન્દુ છું, પણ ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, આપણા ઋષિઓ, આપણા મુનિઓ, આપણા સંતો, મહાન અવતારી પુરુષો માનશે કે તમે હિન્દુઓ છો. બસ જાગવાનો સમય આવી ચૂક્યો છે હિન્દુઓ. જો તમે નહીં જાગો તો સ્વીકારવો બરાબર છે. ધીસ ઇઝ લાઈફ, ધીસ ઇઝ લાઈફ. જેમ ગધેડાને, કૂતરાને, ભૂંડને કઈ ચિંતા છે મારી દીકરી ક્યાં ગઈ, મારી દીકરી કોકને યાર ભાગી ગઈ, એવું ભૂંડને ચિંતા છે? કૂતરાની ચિંતા છે મારો દીકરો કોકને લઈને ભાગી ગયો. આશ્ચર્યની વાત એ છે કે કૂતરો ભૂંડને લઈને નહીં ભાગે. જોજો, અને માનવડા ભેગા જો ઉકરડામાં. જો તમે કોઈ દિવસ ક્યારે કૂતરો ને ભૂંડડી કે ભૂંડડીને કૂતરો કે ગલુડિયું કે પછી બકરી કે ઘેટો કે ઘેટી, કોઈ દિવસ એટલા તો નિયમમાં એ લોકો રહે છે. આપણા લોકોને જ અક્કલ નથી ભાઈઓ કે કોની સાથે વ્યવહાર થાય ને કોની સાથે વ્યવહાર ના થાય. એટલે આ બધાનું કારણ શું છે? આપણે અસ્મિતાહીન બન્યા છીએ. એક હિન્દુત્વની અસ્મિતાથી આપણે શૂન્ય બન્યા છે. અસ્મિતાહીન કેમ બન્યા આપણે? એક હિન્દુ છલકાતો હતો એક હિન્દુત્વની અસ્મિતાથી, એક હિન્દુત્વની જીવનશૈલીથી, એક હિન્દુત્વના જીવન મૂલ્યોથી. પણ કેમ આપણે નમાલા બન્યા? કેમ આપણે કાયર બન્યા? કેમ આપણે ડરપોક બન્યા? એક હિન્દુ કેવડાવવામાં કેમ આપણે શરમ અનુભવીએ છીએ? એનું કારણ છે 1000 વર્ષની ગુલામી. લગભગ 800 વર્ષ સુધી મુસ્લિમોને આપણે ગુલામો રહ્યા. આપણા મંદિરો તોડ્યા, આપણા શાસ્ત્રો બેડ્યા, લાખો કરોડો હિન્દુઓને કાપી નાખ્યા, જબરજસ્તીથી દબાણથી મુસ્લિમ કર્યા. આપણી પ્રણાલી પર પ્રતિબંધ મૂકો, નગરયાત્રા ન નીકળવા દે, યજ્ઞો ન થવા દે, ધીરે ધીરે તિલકદાનો ન કરવા દે. આ બધું જ હજારો વર્ષ સુધી, 800 વર્ષ સુધી એ એવી રીતે આપણે દબાવ્યા કે ધીરે ધીરે આપણા મૂલ્યો આપણે ભૂલતા ગયા, આપણે ચૂકતા ગયા. અને એના કરતાં વધારે મુસ્લિમોએ જે 800 વર્ષમાં નથી હિન્દુત્વનું બગાડ્યું, એટલું આ ક્રિશ્ચનોએ બગાડ્યું છે. અને એમાંય 1813 પછી જે બ્રિટિશ પાર્લામેન્ટમાં ખરડો પસાર થયો હિન્દુસ્તાનને ક્રિશ્ચિયન કરવાનું. કાલે હું તારીખ લાવીશ કે આ તારીખે બ્રિટિશ પાર્લામેન્ટમાં 56 વિરુદ્ધ 82 મતે ખરડો પસાર કર્યો છે. એમાં ઘણા લોકો એવું બોલતા કે હિન્દુસ્તાનને ક્રિશ્ચિયન કરવાનો કોઈ અર્થ નથી, હિન્દુઓને ક્રિશ્ચિયન કરવાનો કોઈ મતલબ નથી. એક પાદરી આવેલો ક્રિશ્ચિયન કરવા, એ પૂનામાં આવેલો, આ જ બધાની વાતો કરતો હતો ક્રિશ્ચિયન. એક હિન્દુ વિદ્વાન એને મળ્યો કે તું ક્રિશ્ચિયન વાતો કરીને વાંધો નહીં, પહેલાં હિન્દુ ધર્મનો અભ્યાસ કરે. અંગ્રેજીમાં આપણે થોડાક બધા પુસ્તકો આપ્યા એને. એનું નામ હતું રેવરન્ડ ઓવર. હિન્દુ ધર્મના થોડાક પુસ્તકો વાંચ્યો અને મિશનરીનો ત્યાગ કરી દીધો. અહીંથી મિશનરી ઉઠાવીને જતો રહ્યો કે ઈસુ જેવા તો અહીંયા લાખો છે, ઈસુ જેવા તો આ દેશના લાખો સંતો ભક્તો સ્ત્રી પુરુષો છે. આ દેશના લોકોને ધર્મની કોઈ નવી વાત શીખવાની જરૂરિયાત જ નથી. એના 8 લાખ રૂપિયાનું જે પોતાનું ફંડ હતું એ કોઈ હિન્દુ સંસ્થાને આપી દીધું કે તમારા ધર્મના પુસ્તકો બહાર પડી અને લોકો સુધી પહોંચાડો કે તમે કોણ છો. ધર્મ આપણે ચૂક્યા, આપણી અસ્મિતા આપણે ભૂલ્યા. અને એમાં 1813માં જે 2 મહત્વના નિર્ણયો લેવાના, એક હિન્દુઓ પોતાની અસ્મિતા ખોઈ બેસે એવું એક ષડયંત્ર યોજવું, અને બીજું ભારત દેશ આર્થિક રીતે ભાંગી પડે. જો ભારત દેશ આર્થિક રીતે ભાંગી પડે, અહીં ગરીબો બને, ભિખારી બને, તો જ આ લોકોને તમે લાલચ આપીને તમે ક્રિશ્ચિયન કરી શકશો. અને 1813 પછી જે ભારતને ભાંગી નાખવામાં આવ્યું, ઇતિહાસ તમે જાણજો, વાંચજો, તમારા રોડા ઊભા થઈ જશે. 1835માં લોર્ડ મેકોલેને મોકલેલો ભારતમાં એક ભારતનો સર્વે કરવા માટે. 1830માં મોકલેલો. 4 વર્ષ સુધી સમગ્ર ભારતમાં એ ફર્યો, 4 વર્ષ સુધી. અને પછી 2 ફેબ્રુઆરી 1835માં બ્રિટિશ પાર્લામેન્ટમાં એક પ્રવચન કરે છે. હું તારીખ તમને આપું છું, તારીખ એટલે ટૂંકમાં ઓથેન્ટિક છે. હું 5 દિવસ બોલીશ, કશું ખોટું નહીં બોલું.
5 દિવસ જે બોલીશ, એક શબ્દ, એક વાક્ય, એક કોટેશન, કશું ખોટું નહીં બોલું. હું તમને તારીખ આપું છું. 2 ફેબ્રુઆરી 1835 લોર્ડ મેકોલે પ્રવચન કરે છે બ્રિટિશ પાર્લામેન્ટમાં. 2 ફેબ્રુઆરી 1835. એને એ જીટી કેટલાક શબ્દો તમને કહું છું. આઈ હેવ ટ્રાવેલ્ડ એક્રોસ ધ લેન્થ એન્ડ બ્રેથ ઓફ ઇન્ડિયા. ભારતને એક્રોસ ધ લેન્થ એન્ડ બ્રેથ, એની લંબાઈ અને પહોળાઈ, એટલે કે આખા ભારતમાં હું ફેર્યો. I have travelled across the length and breadth of India. I have not seen one person who is a beggar, who is a thief. 4 વર્ષમાં મને એક ભિખારી જોવા મળ્યો નથી. 1835 આ કહે છે. અત્યારે ભારતમાં 9 કરોડ ભિખારીઓ છે. હું એને હજી આગળ વાત કરવાનો છું. I have travelled across the length of India. I have not seen one person who is a beggar, who is a thief. કોઈ ચોર જોવા મળ્યો નહીં. I have seen such a wealth in this country, such high moral values, people of such high caliber, that I do not think that we would ever conquer this country unless we break very backbone of this nation, which is her spiritual and cultural heritage. એનું કહ્યું કે હું આખા ભારતમાં ફેર્યો, મને એક ભિખારી જોવા મળ્યો નથી, એક ચોર જોવા મળ્યો નથી. આ દેશમાં મેં એટલી સમૃદ્ધિ જોઈ છે, આ દેશના મેં એટલા નૈતિક મૂલ્યો જોયા છે, આ દેશના લોકો એટલા બુદ્ધિશાળી જોયા છે કે આઈ ડુ નોટ થિંક દેટ વી વુડ એવર કન્કર ધીસ નેશન. હું નથી માનતો કે આ દેશને તમે ક્યારે ગુલામ કરી શકો, એટલે કે આ દેશને તમે ક્યારે ક્રિશ્ચિયન કરી શકો, અનલેસ વી બ્રેક વેરી બેકબોન ઓફ ધીસ નેશન. જ્યાં સુધી આ દેશની તમે કરોડો તમે ભાંગી નહીં નાખો, જ્યાં સુધી અનલેસ યુ બ્રેક વેરી બેકબોન ઓફ ધીસ નેશન, જ્યાં સુધી આ દેશની તમે કરોડો નહીં તોડી નાખો. કરોડજી કઈ છે? ફેક્ટરીઓ, કંપનીઓ, ઉદ્યોગો, વિચ ઇઝ હર સ્પિરિચ્યુઅલ એન્ડ કલ્ચરલ હેરિટેજ. આ દેશનું સાંસ્કૃતિક, આ દેશનો આધ્યાત્મિક વારસો, આ દેશની કરોડરજ્જુ છે. અને જ્યાં સુધી તમે નહીં તોડી નાખો, ત્યાં સુધી આ દેશને તમે નહીં ગુલામ કરી શકો, આ દેશને તમે નહીં ક્રિશ્ચિયન કરી શકો. એન્ડ therefore I propose British Parliament, I suggest British Parliament we replace her old and ancient education system. તેથી હું બ્રિટિશ પાર્લામેન્ટને સજેશન કરું છું, હું એક પ્રપોઝ કરું છું, એક પ્રસ્તાવ રજૂ કરું છું કે આપણે ભારત દેશની પ્રાચીન શિક્ષણ પદ્ધતિ બદલીએ. Because if Hindus think that all that is England, all that is foreign, all that is English is good, not only this but better than our own. જ્યારે પ્રત્યેક હિન્દુ માનતો થાય કે જે કંઈ અંગ્રેજીનું છે, જે કંઈ પરદેશનું છે એ સારું છે, એટલું નહીં, આપણા કરતાં પણ મહાન છે, એન્ડ ધેન they will lose their self esteem. ત્યારે પોતાની અસ્મિતા, પોતાનું સ્વમાન ગુમાવશે, એન્ડ ધેર કલ્ચર, પોતાની સંસ્કૃતિ ભૂલી જશે, એન્ડ ધેન they would become what we want them. પછી આપણે જેવા બનાવવા માગીએ છીએ ને, આપણે ક્રિશ્ચિયન કરવા છે ને, then they would become what we want them, the dominated country. એક ગુલામ દેશને આપણે બનાવી શકશું. આપણી અધોગતિ, આપણી પડતી, એનું મૂળ કારણ છે આ બ્રિટિશ પાર્લામેન્ટ 1835 પ્રવચન. અને પછી તમે જાણો છો 1836 એણે બંગાળમાં કોન્વેન્ટ સ્કૂલો ચાલુ કરી. તમે કદાચ ઇતિહાસમાં ભણતા હશો કે આ દેશનો એક રાજા રામમોહન રાય નામનો એક વ્યક્તિ આ દેશનો એક મહાન સમાજ સુધારક હતો. પણ આ દેશમાં જો રાજા રામમોહન રાય પેદા ન થયો હોત તો કદાચ અંગ્રેજોના જમાનામાં એ કોન્વેન્ટ સ્કૂલ આ દેશમાં ન આવી હોત. એ રાજા રામમોહન રાય એ બ્રિટિશ કંપનીનો, બ્રિટિશ સરકારનો ચમચો હતો, એનો વેચાઈ ગયેલો માણસ હતો. એ કડવી વાત બીજી તમને કહું, બ્રિટિશ પાર્લામેન્ટ એક પસાર કર્યો ખરડો, એક નક્કી કર્યું કે કાશીમાં સંસ્કૃત કોલેજ શરૂ કરવી, કાશીમાં. અને આ રાજા રામમોહનને ખબર પડી, એને બ્રિટિશ પાર્લામેન્ટને પત્ર લખ્યો, પ્લીઝ અમારા દેશમાં તમે સંસ્કૃત કોલેજ શરૂ ન કરો, કારણ કે અમારા હિન્દુઓમાં જ અંધશ્રદ્ધા છે, અને અંધશ્રદ્ધાનું મૂળ કારણ શાસ્ત્રો છે. શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખ્યા છે, અને ભવિષ્યની પેઢી જો સંસ્કૃત ભણશે તો અમારા હિન્દુઓમાં અંધશ્રદ્ધા વધી જશે, એટલે પ્લીઝ તમે સંસ્કૃત કોલેજ બંધ કરી દો.
ચાલુ કરવાનો નિર્ણય ના કરો. અને એ રાજા રામ મોહનરાયના પત્રને આધારે બ્રિટિશ પાર્લામેન્ટે નક્કી કર્યું કે ઇન્ડિયામાં સંસ્કૃત કોલેજ ચાલુ ના કરવી અને અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું. અને એમાં આ રાજા મોહનરાય ગામડે ગામડે એક એક વ્યક્તિને મળીને કે, કારણ કે કોઈ હિન્દુ કોન્વેન્ટ સ્કૂલમાં પોતાના છોકરાને ભણાવવા તૈયાર નહોતા. પછી ધીરે ધીરે કોન્વેન્ટ સ્કૂલો ચાલુ થઈ. 16મી ઓક્ટોબરે આ લોર્ડ મેકોલે એના બાપને પત્ર લખે છે. પત્ર મારી પાસે છે. એનું લખ્યું છે કે પિતાશ્રી, મને ખૂબ આનંદ થાય છે કે આ દેશમાં આપણી કોન્વેન્ટ સ્કૂલો અંગ્રેજી શિક્ષણ વધી રહ્યું છે. વિશેષ આનંદ એ છે કે પિતાશ્રી, આપણી સ્કૂલમાં ભણેલો એક પણ હિન્દુ હવે મૂર્તિ પૂજક રહ્યો નથી. એમાંના એક હતા આપણા સ્વામી વિવેકાનંદ. એ મૂર્તિ પૂજક નહોતા માનતા. પછી એને રામકૃષ્ણ પરમહંસ મળ્યા. પછી મૂર્તિ પૂજામાં શ્રદ્ધા ધરાવતા થયા. અને એની વાત એને કરી છે કે હું મૂર્તિ પૂજામાં નહોતો માનતો, એની સજા રૂપે મારે એવા ગુરુના ચરણમાં બેસીને સાધના કરવી પડી કે જે મારા ગુરુ રામકૃષ્ણ પરમહંસે મૂર્તિ દ્વારા સાક્ષાત્કાર કર્યો હતો. હવે આ મેકોલે લખ્યા છે કે પિતાશ્રી, જો 30 વર્ષ સુધી હિન્દુસ્તાનમાં આપણી કોન્વેન્ટ સ્કૂલો જો વધતી જશે તો વગર દાખલે આપણે હિન્દુઓને ક્રિશ્ચિયન કરી શકીશું. એ પત્ર મારી પાસે છે. તમે એમ માનો છો કે કોન્વેન્ટ સ્કૂલ આજે ગુજરાતમાં ભારતમાં વધી રહી છે, તમારા ગરીબ હિન્દુઓને શિક્ષણ આપવા માટે આવ્યા છે? કેમ પાકિસ્તાનમાં નથી ખોલતા? કેમ બાંગ્લાદેશમાં નથી ખોલતા? કેમ એ લોકો ઈરાક અને ઈરાનમાં નથી ખોલતા? કારણ ખબર છે વિશ્વનો એક મુસલમાન ક્રિશ્ચિયન નહીં થાય. વિશ્વનો એક મુસલમાન ક્રિશ્ચિયન નહીં થાય. અને આપણે હિન્દુ એક ક્રિશ્ચિયન સ્કૂલને પૂછ્યું તો પ્રિન્સિપાલને કે તમે માનો છો કે તમારી સ્કૂલમાં ભણેલા બધા હિન્દુઓ ક્રિશ્ચિયન છે કે નો? પણ એને હિન્દુ નહીં રહેવા દે. મને સેંકડો પ્રસંગ ખબર છે કે એના છોકરાઓ ક્રિશ્ચિયન થઈ શકે, ક્રિશ્ચિયન સ્કૂલમાં ભણેલા. તમને એક મોહ જાગ્યો છે મીડિયમ ઇંગ્લિશ. મીડિયમ ઇંગ્લિશ, હું ઇંગ્લિશનો વિરોધી નથી. તમારા છોકરા મજૂરી કરશે ચાલશે, ડામરનું કામ કરશે ચાલશે, રિક્ષા ચલાવતા ચાલશે, પણ ક્રિશ્ચિયનને થાય એ નહીં ચાલે. હિન્દુઓ એ લોકોનો પ્રોજેક્ટ છે. અને કેવી રીતે તમને કરે છે? છોકરાને કહેશે બેટા આપણે સવારના પોરમાં મમ્મી પપ્પાને ગુડ મોર્નિંગ કહેવાનું. હા, એટલે જય સીતારામ કહેવાનું ભૂલી જશે ને? જય શ્રી કૃષ્ણ કહેવાનું ભૂલી જશે ને? જય સ્વામિનારાયણ કહેવાનું ભૂલી જશે ને? જો આપણે છે ને રાત્રે સુવા જઈએ ને તો મમ્મીને ગુડ નાઇટ કહેવાનું. એટલે જય સ્વામિનારાયણ કહેવાનું ભૂલી જશે ને? ધીરે ધીરે તમારા હિન્દુત્વના મૂલ્યો, હિન્દુત્વના સંસ્કાર કેવી રીતે નાખીને કાઢી નાખશે. જોજો સેંકડો પ્રસંગો મને ખબર છે કે જે કેવી રીતે છોકરાઓ ક્રિશ્ચિયન બન્યા છે. આજે ભારત દેશના જેટલા મીડિયમ ઇંગ્લિશ, આ જેટલા ઇંગ્લિશ મીડિયાઓ છે એના કોન્વેન્ટ જ્યાં ભણેલા છો હિન્દુ ધર્મ વિરોધી જ બન્યા છે ને બધા. એટલે અમે હમણાં સુદાન ગયેલા. સુદાન એટલે એટલો ભૂખડ દેશ, આફ્રિકાનો દેશ છે. એક પાકો રસ્તો નથી, આખા દેશમાં લાઇટ નથી, આખા દેશની અંદર કોઈ કશું નથી. આખો દેશ ક્રિશ્ચિયન છે. ત્યાં લોકો ક્રિશ્ચિયન સ્કૂલો ચાલુ નહીં કરે, કારણ કે એક વખત ક્રિશ્ચિયન થઈ ગયા છે. હવે ક્રિશ્ચિયન સ્કૂલો ચાલુ કરીને કરવાનું હું? જાગતા રહેજો ભાઈઓ. ભલે તમારો દીકરો દીકરી મજૂરી કરે, ભલે રિક્ષા ચલાવે, ભલે ડામરનું કામ કરે, પણ જો એની પરંપરા તમારે હિન્દુઓ રાખ્યું. કારણ કે તમે ઘરે રામે નથી ભણાવવાના, એ સ્કૂલમાં બાઇબલ ભણવાનો છે, સ્કૂલમાં બાઇબલની પ્રાર્થના કરવાનો છે. તમે ઘરમાં બેસાડીને તમારા દીકરાને ગીતાનો શ્લોક નથી ગોખાવાના, રામાની ચોપાઈ નથી ગોખાવાના, કારણ કે બિચારા હિન્દુઓ બહુ બીજી છે. એટલે આપણી જે ઘોર ખોદાણી છે એનું કારણ આ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ છે. એક આશા હતી આપણી કે ભારત દેશ સ્વતંત્ર થયા પછી આપણા જ દેશમાં આપણી પ્રાચીન પરંપરાનો, આપણો એક ભવ્ય ઇતિહાસ આપણા લોકોને ભણવામાં આવે. આ બ્રિટિશ અંગ્રેજી શિક્ષણમાં શું જાણો છો? તમને જે ઇતિહાસ ભણવામાં આવ્યો 1000 વર્ષની ગુલામીનો ઇતિહાસ. શું 1000 વર્ષ પહેલા ભારત કઈ હતું જ નહીં? 1000 વર્ષ પહેલા આપણા અવતારો, આપણા સંતો, આપણા ઋષિમુનિઓ, આપણા શાસ્ત્રો, આપણી વૈજ્ઞાનિક શોધો એ કશું જ હતું નહીં. એના પર એક પડદો વાળી દેવામાં આવ્યો. અને એ જ અંગ્રેજી શિક્ષણ આપણા દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી આપણા બિન સાંપ્રદાયિક નેતાઓએ એ સ્વીકારી લીધું. આ દેશની જો ઘોર ખોદાણી હોય, ન દેશની સમગ્ર વિશ્વની, એનું કારણ આ દેશ બિન સાંપ્રદાયિક બન્યો. એમ તો અમારા દેશનો ગધેડો બિન સાંપ્રદાયિક છે, અમારા દેશનો ભૂંડે બિન સાંપ્રદાયિક છે, કોઈ ધર્મ પાળતો નથી. ભારત દેશમાં બિન સાંપ્રદાયિક એટલે શું? હિન્દુઓની 1,00,000% ઉપેક્ષા અને લઘુમતીની 1 કરોડ ટકા
એની પુષ્ટિ. ભારત દેશની અંદર બિન સાંપ્રદાયિક અર્થ એટલો છે કે જે દેશમાં 82 કરોડ હિન્દુઓ છે, એ દેશના કરોડો હિન્દુઓની 1,00,000% ઉપેક્ષા, એનું નામ બિન સાંપ્રદાયિકતા. આ દેશમાં બિન સાંપ્રદાયિક એટલે લઘુમતીઓની 1 કરોડ ટકા પુષ્ટિ, એનું નામ આ દેશની બિન સાંપ્રદાયિકતા છે. એક બિન સાંપ્રદાયિકતાના નામે આપણા ઇતિહાસ ઉપર પડદો વાળી દેવામાં આવ્યો. આ દેશના પ્રથમ વડાપ્રધાન, જેને સામ્યવાદી વિચારધારાને વરેલા હતા, આ દેશના પ્રથમ શિક્ષણ મંત્રી એ મૌલાના આઝાદ હતો. એ શું તમારા દેશને કયું શિક્ષણ આપવા માટે તત્પર હોય? તમને જે ઇતિહાસ ભણાવવામાં આવે છે, આજે 85 થી 90% ઇતિહાસ ઇઝ ટોટલી રોંગ. તમે જાણો છો, તમે ઇતિહાસમાં ભણ્યા હશો કે આર્યો બહારથી આવ્યા, ખબર છે? આ ભારતના લોકો જંગલી હતા, અબૂધ હતા, પશુ જેવા હતા. આર્યો લોકો આ દેશમાં આવ્યા, આ જંગલી લોકોને મારી નાખ્યા, કાઢી મૂક્યા કેટલાક દક્ષિણ ભારતમાં, અને એ આર્યો આ દેશમાં આવ્યા સિંધુ નદીને કિનારે, અને એને વેદોની રચના કરી, એને સંસ્કૃતિનો વિકાસ કર્યો. આ 19મી સદીના આ યુરોપના વિદ્વાનોએ આપણને નક્કી કરી આપ્યું, અને આપણા મૂર્ખાઓએ એ બધું સ્વીકારી લીધું. 1995 પછી અમેરિકાની કોલેજોમાં જે હિન્દુઇઝમ ભણાવવામાં આવે છે, એ બધા જ પાઠ્યપુસ્તકમાંથી આ થિયરી કાઢી નાખી. આર્ય ઇન્વેઝન થિયરી, આર્યન માઇગ્રેશન થિયરી. એ લોકોએ સાબિત કરી દીધું છે કે આર્યો મૂળ ભારતની પ્રજા છે. ભારતની સ્કૂલોમાંથી, ભારતની હાઈસ્કૂલમાંથી, ભારતની કોલેજોમાંથી આ કોર્સ બદલવામાં નહીં આવે, કારણ કે આપણો દેશ બિન સાંપ્રદાયિક છે. એટલે એક ભવ્ય આપણો ભૂતકાળ હતો, એના આપણે પડદો વાળી દેવામાં આવ્યો, કારણ કે જો જાણે તો હિન્દુ એક અસ્મિતાથી છલકાય. એટલે હવે એક મા બાપ તરીકે, એક સાચા હિન્દુ તરીકે આપણે જાણવાની જરૂર છે, અને આપણે જ આપણી પેઢીઓને જણાવવાની જરૂર છે કે કેવો હિન્દુ ધર્મ છે, શું હિન્દુ ધર્મની વિશેષતાઓ છે, શું હિન્દુ ધર્મના મૂલ્યો છે. આપણે જાણવું પડશે, આપણે આપણા પેઢીઓને કહેવું પડશે. તમે જાણો છો, આ દેશમાં 2 લાખ મદરેસાઓ છે. હમણાં 600 મદરેસા ગુજરાતમાં વધે છે. કેન્દ્ર સરકારે 15,000 કરોડ મદરેસાના ઉદ્ધાર માટે આપ્યા છે. એક હિન્દુ મંદિર માટે એક રૂપિયો નહીં આપે. આ દેશના અબજો રૂપિયા હિન્દુ મંદિરના, મોટાભાગના હિન્દુ મંદિરો સરકાર હસ્તક છે, જેમ બહુ મોટી આવક હોય. અંબાજીનું મંદિર હોય, સોમનાથનું મંદિર હોય, દ્વારકાનું મંદિર હોય, તિરુપતિ બાલાજીનું મંદિર હોય, જે કરોડો રૂપિયાની આવક છે એ સરકાર હસ્તક છે. જે કરોડ રૂપિયાની આવક એ હજ યાત્રામાં વપરાય, અથવા તો મદરેસાના ઉદ્ધાર માટે વપરાય, અથવા તો ચર્ચના ઉદ્ધાર માટે વપરાય. આપણા હિન્દુ મંદિરોની આવક, તમને આશ્ચર્ય થશે કે તિરુપતિ બાલાજીમાં જે લાડુ આપે છે, એ લાડુ બનાવવાનો કોન્ટ્રાક્ટ ક્રિશ્ચિયન કંપનીને આપ્યો છે. ક્રિશ્ચિયન કંપની એ 7 ટેકરીઓ જે પવિત્ર ટેકરીઓ છે, એમાંથી 4 ટેકરીઓ લઈને એ કોઈ કતલખાનું બનાવવા માટે, કોઈ મલ્ટીપ્લેક્સ થિયેટર બનાવવા માટે, કોઈ ચર્ચ બનાવવા માટે આપી દીધા. આ વિકાસના નામે, વિકાસને બાને. કહેવાનું તાત્પર્ય એટલું છે કે હવે વિશ્વના લોકો પાસેથી, સરકાર પાસેથી, સ્કૂલ પાસેથી, કોલેજો પાસેથી તમારા બાળકોને કંઈક હિન્દુત્વનું જ્ઞાન. તમે જુઓ, કેજીથી માંડીને પીએચડી સુધીના પાઠ્યપુસ્તકો જુઓ, કેજીથી માંડીને પીએચડી સુધીના પાઠ્યપુસ્તકો, ટોટલ પેજ જુઓ, ટોટલ પેજ ગણો, હિન્દુ ધર્મ વિશે કેટલું સમજાવવામાં આવે છે, કેટલું ભણાવવામાં આવે છે. આપણે આપણા ઇતિહાસને, આપણે આપણા ધર્મને સમજીએ. એક શ્રીમતી એની બેસન્ટનું નામ તમે સાંભળ્યું હશે. શ્રીમતી એની બેસન્ટ. શી વોઝ ક્રિશ્ચિયન બાય બર્થ. એનો એક દીકરો મૃત્યુ પામ્યો. એને આઘાત લાગ્યો કે મારો દીકરો કેમ મૃત્યુ પામ્યો મારી પહેલાં. ઘણા બધા એને ક્રિશ્ચિયન શાસ્ત્રો વાંચ્યા, બાઇબલ વાંચ્યા, ઘણા ક્રિશ્ચિયન પાદરીઓને મળ્યા, પણ કંઈ એને સમાધાન મળ્યું નહીં. પછી એના હાથમાં કોઈ ગીતા આપી, અંગ્રેજીમાં ટ્રાન્સલેટેડ, અને એ ગીતા વાંચી અને એને સંતોષ થયો. કારણ કે ગીતામાં જે તત્વજ્ઞાન છે એવું કોઈ શાસ્ત્રોમાં નથી, દુનિયાના કોઈ ધર્મગ્રંથોમાં નથી. ગીતામાં લખ્યું છે કે જાતશે ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વમ શોચિતુમર્હસી. અવ્યક્તાદિને ભૂતાનિ વ્યક્તમદ્યાનિ ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના.
કે પેલા જગત નહોતું, પછી નથી, વચ્ચું વળી ગયું, હું રડવાનું? જે કંટ્રોલ તારી પરિસ્થિતિ તારા કંટ્રોલમાં નથી, તસ્માત અપરિહાર્ય અર્થે ન તો શું ઓછી મારા છે. અને એની બેસકને ખૂબ સંતોષ થયો. પછી હિન્દુ ધર્મ પ્રત્યે આકર્ષાયા, હિન્દુ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો 40 વર્ષ સુધી. આપણે હિન્દુઓ ન ભણે. મેં હમણાં કીધું ને કે 2 લાખ મદ્રેસા છે આ દેશમાં, મુસ્લિમ છોકરાઓને કુરાન ભણાવે છે. કેટલા હિન્દુ મા બાપ તમે અહીં બેઠા છો, જે તમારા દીકરાને તમે બાજુમાં બેસાડીને એક રામાયણની ચોપાઈ તમે ગોખાવી હોય, એવા કેટલા હિન્દુ તમે બેઠા છો. કેટલા હિન્દુ મા બાપ તમે બેઠા છો કે તમારી બાજુમાં દીકરા દીકરીને બેસાડીને એક ગીતાનો શ્લોક ગોખાયો હોય, એક ઉપનિષદનો એક મંત્ર ગોખાયો હોય. ક્યાંથી બચશે તમારી પેઢીઓ હિન્દુ ભાઈઓ? તો આ બાઈએ 40 વર્ષ સુધી હિન્દુ ધર્મનો અભ્યાસ કર્યો અને સાથે સાથે પેરેલલ વિશ્વના ધર્મનો અભ્યાસ કર્યો. 40 વર્ષ સુધી વિશ્વના ધર્મનો અભ્યાસ કર્યા પછી આ બાઈ એવું લખે છે, સાંભળજો. આફ્ટર સ્ટડી ઓફ સમ 40 and more years of the great religions of the world, I could find none so perfect, none so scientific, none so philosophical, and none so spiritual as the great religion named by Hinduism. 40થી વધુ વર્ષો પછી સુધી હિન્દુ ધર્મના અને વિશ્વના ધર્મનો અભ્યાસ કર્યા પછી હું તમને કહું છું, આફ્ટર study of 40 and more years of the great religions of the world, I could find none so perfect, none so scientific, none so philosophical, and none so spiritual as the great religion named by Hinduism. A Christian ભાઈ લખે છે કે 40થી વધુ વર્ષો સુધી વિશ્વના ધર્મનો ઇતિહાસનો અભ્યાસ કર્યા પછી હું તમને કહું છું, હિન્દુ ધર્મ જેવું કોઈ પૂર્ણ, હિન્દુ ધર્મ જેવું કોઈ વૈજ્ઞાનિક, હિન્દુ ધર્મ જેવું કોઈ તાત્વિક અને હિન્દુ ધર્મ જેવો કોઈ આધ્યાત્મિક ધર્મ નથી વિશ્વમાં. હવે એ બાઈ શું લખે છે સાંભળો. The more you know it, the more you will love it. The more you know, હિન્દુ ધર્મને તમે જેટલો જાણશો એટલો તમે હિન્દુ ધર્મને પ્રેમ કરશો. આજે પ્રેમ છે ને, LOVE. તમને કડું સત્ય કહું, કહેતા કહું, જે તમારા દીકરા દીકરીને, તમારી દીકરીને 25 વર્ષ સુધી પાળી પોષીને મોટી કરી, એ તમારી દીકરી લગ્ન બાબતમાં તમારું નહીં સ્વીકારીને એક મફલું છોકરો 2 આઈસ્ક્રીમના કપ ખવડાવીને આઈ લવ યુ કરીને ઉપાડી ગયો. વાય. જે દીકરાને તમે પાળી પોષીને 25 વર્ષ સુધી પેટે પાટા બાંધીને મોંઘા ટ્યુશન આપીને ભણાવ્યો, લગ્ન બાબતમાં તમારું નહીં સ્વીકારે અને એક મફલું છોકરી 2 આઈસ્ક્રીમના કપ ખવડાવીને એક SMS કરીને જતી રહી, આઈ લવ યુ ઉપાડી ગઈ. વાય. કેમ મા બાપનું નહીં માને? કારણ કે LOVE થઈ ગયું, લવ. અને જેને લવ થાય ને નહીં છોડી. હમણાં એક છોકરો સ્વામીને મળ્યો અમદાવાદમાં 2 વર્ષ પહેલા, અને પ્રમુખ સ્વામી મહારાજને કે તમે અધમ ઉદાહરણ છો, પતિત પાવન છો, જગતના કરતા હરતા છો, તમે ધારો તો કરી શકો, અનંત કોટી બ્રહ્માંડમાં તમારું ધાર્યું થાય. પ્રમુખ સ્વામી કહે પણ તારે હું છે વાત કરે, બીજી લપ મૂક ના. કે સ્વામી તમે ધારો તો કરી શકો. સ્વામી બધું બરાબર, પણ તું કે ને તારો પ્રશ્ન શું છે? કે એ કે મારી એક છોકરી સાથે LOVE થઈ ગયેલો, લવ. હવે એ છોકરીને એના મા બાપે બીજે પરણાવી દીધી અને હું એના વગર જીવી શકું એમ નથી. તમે બધાનું મન ફેરવી જ શકો છો, મારા એ જે છોકરીના મા બાપનું મન ફેરવી દો અને છોકરીનું મન ફેરવો કે મારી યારે લગ્ન કરે. સ્વામી કે એ છોકરીને તારી પડી નથી, તું મૂકને લાવ. કે ના, એના વગર જીવી નહીં શકો, હું નહીં તો આપઘાત કરીશ. પણ સ્વામી કે તું આપઘાત કે તને બીજી છોકરી હિન્દુઓ મરી ગઈ જ બધી? કે ના, એના માટે મારે હો જિંદગી કુરબાન. હું કે આ એના એજીટી શબ્દ કહું છું કે હો જિંદગી મારે એના માટે કુરબાન. એ પ્રમુખ કે સ્વામી ત્યાં આંબાવાડી છે ને, બાપાને જ્યાં પ્રમુખ તરીકે ચાદર ઓઢાડી આંબલીપોળ, ત્યાં બધા દર પૂનમે ચાદર ઓઢાડીને માનતા માને છે. કે મેં ચાદર ઓઢાડીને માનતા માની છે સ્વામી, જો એની એ છોકરી મને પાછી મળે એટલે મેં માનતા માની છે. સ્વામી કે તે જેની માનતા માની છે ને એ તને પ્રત્યક્ષ કહે છે છોકરીને ભૂલી જા. પણ કે હું નહીં જીવી શકું. જો LOVE કેટલો પાવરફુલ છે. તો આ બાઈ કે છે કે
ધી મોર યુ નો ઇટ ધી મોર યુ વિલ લવ ઇટ. જો હિન્દુ ધર્મને તમે લવ કરશો ને તો હિન્દુ ધર્મ કેવી રીતે છોડી શકશો? તમારી દીકરી કેમ મુસલમાન થાય? તમારો છોકરો કેમ ક્રિશ્ચિયન બને? અરે તમે ઈંડા ખાધા કેમ થાવ? બીડી પીતા કેમ? તમાકુ કેમ ખાઈ શકો? દારૂ કેમ પી શકો? અરે પિક્ચરો કેમ જોઈ શકો? કઈ સંસ્કૃતિના સંતાનો છો હિન્દુઓ? જે દેશમાં લક્ષ્મણજી અને ભાભી સીતાજી સાથે 14 વર્ષ રહ્યા, સીતાજીનું મુખ નહોતું જોયું. એ હિન્દુઓ તમે નવરાત્રિના ગરબામાં કરો છો શું? એ હિન્દુઓ શું કરે છે તમારી કોલેજમાં? ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ. તમને પ્રશ્ન છે કે મારી દીકરીને કોઈ બોયફ્રેન્ડ નથી? શોધ્યાઓ 20-25 ફાનસ લઈને. મારા દીકરાને કોઈ ગર્લફ્રેન્ડ નથી? શોધ્યાઓ 30-35 જાઓ. ક્યાં પહોંચ્યા છે આપણે? આપણે ભૂલ્યા છે ને. એક વખત પ્રમુખ સાહેબ મહારાજે અમેરિકામાં ત્યાં કિશોરનું સંમેલન હતું, શિબિર હતી. બહુ અદભુત વાત કરેલી, આપણી આંખો ઘાડ નાખે એવી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજે. પ્રમુખ સાહેબ મહારાજ કહે કે અંગ્રેજો આપણા દેશમાં 350 વર્ષ રહ્યા. એના પુરુષો કોઈ ધોતિયું પહેરતા થયા, લેંગો ઝપો પહેરતા થયા, કાઠિયાવાડની જેમ કોઈ ચોરણો પહેરતા થયા. આપણા દેશમાં કોટ પેન્ટ ટાઈ નાખ્યા ને. આવડો છોકરો સ્કૂલમાં જાય ગળું બાંધીને જાય, બિચારાને પગ ખુલ્લા રહેવા દો ને, પણ બૂટ ને મોજા. સ્વામી કે એના કોટ પેન્ટ આપણા દેશમાં ક્યાં? આપણા દેશનો કેટલો ગરમ છે, પણ તોય કોટ પેન્ટ ટાઈ. ઠંડો દેશ તો એ લોકોનો છે, એ લોકોની જરૂર હતી, તમારે શું જરૂર હતી? પણ નાખ્યું ને. એની સ્ત્રીઓ કોઈ હાડી પહેરતા થયા, આપણે આમ નાખ્યું ને. તમારી છોકરી જીન્સના પેન્ટ પહેરી રાજી થાય, તમે કેટલા રાજી થાવ? વાહ બેટા, ધન્ય છે તારી જનતાને. આ તમારા કોલેજના વલ્ગર વેશ જોજો, એના કેશ જોજો, એના ડ્રેસ જોજો. એક હમણાં એક બહુ મોટા મુસ્લિમ વક્તા છે, એને એક અદ્ભુત વાત કરી. મને એ વાત બહુ ગમી. બીજી ઘણી બધી વાત ખોટી કરે છે, પણ એક વાત મને ગમી. મેં હમણાં સીડીએન સાંભળી. એ કહે છે કે હિન્દુ ધર્મ આજ સુધી બચ્યો, હિન્દુ ધર્મ આજ સુધી ટેકો આટલા આક્રમણ સાથે, એનું કારણ હિન્દુની સન્નારીઓ છે, હિન્દુની સ્ત્રીઓ છે. આજ સુધી આટલા વિશ્વના આક્રમણ સામે હિન્દુ ધર્મ ટેકો, એનું કારણ હિન્દુની સન્નારીઓ છે, હિન્દુની સ્ત્રીઓ છે. એનો સંયમ, એની સંસ્કૃતિના મૂલ્યો અને એવા સંતાનોને જન્મ આપ્યો. અને હવે હિન્દુનો વિનાશ થશે, એનું કારણ પણ હિન્દુ સ્ત્રીઓ થશે. એનું કારણ હિન્દુ સ્ત્રીઓ થશે. જોઈ લો તમારા કપડાઓ, જોઈ લો તમારા ડ્રેસ. પ્રમુખ સ્વામી કે એ લોકો આપણા દેશમાં આટલા વર્ષ રહ્યા, એ હાડી પહેરતા થયા, અને તમારી ભવિષ્યમાં દીકરીઓને હાડી પહેરતા નહીં આવડે. જોજો અત્યારે કપડાં ઓછા થતા જાય, એના લોકો ફેશન માને. તો ગધેડી ક્યાં કપડાં પહેરે? કાઢ નાખો ને. આ ફેશન છે તમારી. અને આશ્ચર્યની વાત એ છે, તમે જોજો, રાત્રે 12 વાગ્યા સુધી કોઈ હિન્દુની છોકરી વંઠેલા કપડાં પહેરીને રખડતી હશે ને ફરતી હશે ને ફેશન બાને, એ રાત્રે 12 વાગે મુસલમાન થઈ જાય, બીજે દિવસે ખાલી 2 આંખો દેખાશે. ક્યાં ગઈ તમારી ફેશન હિન્દુઓ? ક્યાં ગઈ તમારી ફેશન? આગલે રાત્રે 12 વાગ્યા સુધી એક વંઠેલા અને વિચિત્ર કપડો પહેરીને ફરનારી તમારી હિન્દુ છોકરી એ રાત્રે મુસલમાન થઈ જાય, બીજે દિવસે બુરખો આખા શરીરમાં આવી જશે, ખાલી 2 આંખો દેખાશે. અને તમે મા બાપ રાજી છો ને? તમારા બાઇક ઉપર જીન્સના પેન્ટ પહેરીને બેઠેલી દીકરીને તમને રાજી છો ને? તમે તમારી કોલેજના ડ્રેસ જોઈને બધા રાજી છો ને? તમે પ્રમુખ સ્વામી મહારાજ કહે આ લોકો આટલા વર્ષ રહ્યા, શું સ્વીકાર્યું આપણે? આપણે રામ ભગવાન સ્વીકાર્યા, કૃષ્ણ ભગવાન સ્વીકાર્યા, જલારામ બાપાને સ્વીકાર્યા, સ્વામિનારાયણ ભગવાન સ્વીકાર્યા. આ દેશમાં ઈસુ નાખીને ગયા ને. એના છોકરાઓને કોઈને ગુજરાતી સંસ્કૃતિ મરાઠી ભાષા શીખવી, આ દેશમાં અંગ્રેજી નાખીને ગયા ને. એ લોકો રામ જન્મ જયંતિ અથવા જન્માષ્ટમીનો ઉત્સવ અથવા તો દિવાળીનો ઉત્સવ ઉજવતા થયા, આપણા દેશમાં નાતાલ નાખીને ગયા ને. જોઈ લો હમણાં 31મી ડિસેમ્બર, હમણાં ગયા આ 31મી ડિસેમ્બરે અમદાવાદમાં એક રાતમાં 4 કરોડ રૂપિયા દારૂ પીને આપણા છોકરો વંઠેલા છોકરો નાચ્યા છે આખી રાત. શું છે તમારા નાતાલ સાથે ભાઈઓ? શું છે નાતાલ? આખું અમદાવાદ શણગારે. એ લોકો દિવાળી એક ફટાકડો ફોડતા નથી. કઈ પરંપરા એ લોકો ઉજવે છે? તો તમારે શું છે નાતાલ સાથે? પ્રમુખ સ્વામી કહ્યું એ દિવસો આપણો પવિત્ર દિવસ, રક્ષાબંધનનો, ભાઈ અને બેન સાથેની પવિત્ર ભાવનો દિવસ. આ અંગ્રેજો આપણા દેશમાં 350 વર્ષ રહ્યા. કઈ અંગ્રેજ બેન અને ભાઈને રાખડી બાંધીશ? અને તમારે વેલેન્ટાઇન ડે ત્યાં કોલેજોમાં ચાલે છે ને, ફ્રેન્ડશીપ ડે, બેલ ડે, જીન્સ ડે, રોજ ડે, પછી રોજડા જેવા થાય ને વેલેન્ટાઇન ડે. મને સમજાતું નથી. હું ગુજરાતમાં કેટલી બધી સભાઓ બોલ્યો છું અને આજે બોલું છું.
મને એટલું સમજાતું નથી કે ભારતની બધી જ કોલેજના પ્રિન્સિપાલ, બધી જ કોલેજના વાઇસ ચાન્સેલર, અથવા તો ગુજરાતના કે આખા ભારતના શિક્ષણ મંત્રીઓ, અથવા તો મુખ્યમંત્રીઓ, અથવા ગવર્નર, અથવા વડાપ્રધાન, અથવા રાષ્ટ્રપતિને કેમ એવો વિચાર આવતો નથી કે આ ફ્રેન્ડશિપ ડે, બેલ્ટ ડે, જીન્સ ડે, રોઝ ડે, ટ્રેડિશનલ ડે, વેલેન્ટાઇન ડે ઉજવવાથી તમારા દીકરા દીકરી, તમારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં કયો બૌદ્ધિક વિકાસ થાય છે, કયું શૈક્ષણિક વિકાસ થાય, કયું નૈતિક સાંસ્કૃતિક આધ્યાત્મિક વિકાસ થાય? એક અધપતન સિવાય, એક પડતી સિવાય, એક પતન સિવાય છે શું? કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણે મૂલ્યો છોડતા ગયા. આપણે જો જાણીએ ને, ધી મોર યુ નો ઇટ, આ શ્રીમતી એની બેસરના વાક્ય ઉપર આવીએ, ધી મોર યુ નો ઇટ, ધી મોર યુ વિલ લવ ઇટ. તમે હિન્દુઓ છો, હિન્દુ ધર્મ, હિન્દુ મૂલ્યો તમે જાણો. શા માટે તિલક ચાંદલો છે, શા માટે કંઠી છે, શા માટે સેથો છે, શા માટે બંગડી છે, શા માટે આરતી છે, શા માટે ઘંટ છે, શા માટે તમે એક એક પ્રણાલિકા, તમે દંડો શા માટે, પ્રદક્ષિણા શા માટે, પૂજા શા માટે, મેડિટેશન શા માટે, યોગાસન શા માટે, પ્રાણાયામ શા માટે? કેટલું આપણે જાણીએ છીએ હિન્દુઓ? નથી જાણતા. એટલે આપણી પરંપરાને છોડી, આપણો આહાર છોડ્યો, આપણો વિહાર છોડ્યો, આપણા મૂલ્યો છોડ્યા, આપણા સંસ્કારો છોડ્યા, આ બધું બદલવા લાગ્યા. પછી બાઈ લખે છે, ધી મોર યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, ધી મોર યુ વિલ વેલ્યુ ઇટ. હિન્દુ ધર્મને જેટલો સમજવાનો પ્રયત્ન કરશો એટલી તમે કિંમત આંકી શકશો. અને જેને તમે કિંમત સમજો, નહીં છોડો. ચાલો, 1 લાખ રૂપિયાનો હીરો હોય, એના બદલામાં કોઈ આટલું તરબૂચ આપે, તમે આપી દો? હા, 1 લાખ રૂપિયા આટલો નાનો હીરો અને આટલું મોટું તરબૂચ આપો? કારણ કે તમને ખબર છે કે હીરાની કિંમત શું છે. આવડો નાનો છોકરો એક ચોકલેટ આપી દે તો હીરો આપી દે, આપી દે. આ છોકરાને કહો, બોલ એને $1 કરોડ ચેક આપો, $1 કરોડ ચેક આપો, બોલ બોલ બેટા, $1 કરોડ ચેક છે, બોલે ખરો, $1 કરોડ ચેક છે, લે બેટા આ ચેક લઈ જા, ખિસ્સામાં નાખે ખરો. પછી ચોકલેટ આપું ને કે પેલો $1 કરોડ ચેક આપી દે, આપી દે, બોલો. અને એના પપ્પાને $5000 ચેક આપ્યો હોય અને આટલી ચોકલેટ આપું તો પાછી આપે? કેમ? એને પપ્પો જાણે છે કે વોટ ઇઝ $5000. આ છોકરાને ખબર નથી વોટ ઇઝ $1 કરોડ. શ્રીમતી એની બેસન કહે છે કે ધી મોર યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, ધી મોર યુ વિલ વેલ્યુ ઇટ. આ શુદ્ધ આહાર, આ વેજીટેરિયન આહાર, આપણી પ્રણાલિકા, આ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એક પતિ એક પત્ની, આ પવિત્ર ભાવનાઓની કિંમત શું છે તમારા જીવનમાં, એની એક વખત જો કિંમત તમે જાણશો તો તમે ગમે તેવા પ્રલોભનમાં, ગમે તેવા લોભની અંદર, ગમે તેવા ભયની અંદર નહીં તમારો ધર્મ છોડો, નહીં તમારા મૂલ્યો મૂકો. પછી એ બાઈ લખે છે કે મેક નો મિસ્ટેક, વિધાઉટ હિન્દુઇઝમ ધેર ઇઝ નો ફ્યુચર ઓફ ઇન્ડિયા. એક અંગ્રેજ બાઈ બોલે છે કે there is no future of India without Hinduism, because Hinduism is soul and India is body. આપણા દેહમાં આત્મા જતો રહે તો દેહ જીવતો રહે, મરી જાય, હળી જાય, ગંધાઈ ઉઠે. તો હિન્દુ ધર્મ એ ભારતનો આત્મા છે. જે દિવસે તમે હિન્દુત્વને લાત મારશો એ દિવસે તમારા દેશની અધોગતિ છે, દેશની પડતી છે, દેશનું પતન છે, આપણો વિનાશ છે. હવે એ બાઈ એક વેદના સાથે બોલે છે, એ દુઃખ સાથે બોલે છે, એક દર્દ સાથે બોલે છે. શ્રીમતી એની બેસી શું લખે છે? એ લખે છે કે ઇફ Hindus do not maintain Hinduism, if Hindus do not maintain Hinduism, who shall save it? જો હિન્દુઓ પોતે જ હિન્દુ ધર્મની પરંપરાને નહીં જાળવી રાખે, ઇફ હિન્દુઝ ડુ નોટ મેન્ટેન હિન્દુઇઝમ, તમારા જનરેશન ટુ જનરેશન, તમારી 101મી પેઢી હિન્દુ રહેવી જોઈએ. એ જો હિન્દુઓ જ પોતાની પરંપરાને હિન્દુઓમાં નહીં જાળવે તો કોણ બચાવશે તમને? તમારી ઘડિયાળ તમે નહીં હાચવો તો સચિન તેંડુલકર હાચવશે. તમારો મોબાઈલ તમે નહીં હાચવો તો યુવરાજ સિંહ હાચવશે. અરે તમારી દીકરીને તમે હિન્દુ નહીં રાખો તો બિન લાદેન રાખશે. તમારા દીકરાને તમે હિન્દુ નહીં રાખો તો કોણ ઓબામા રાખશે? ઇફ હિન્દુઝ ડુ નોટ મેન્ટેન હિન્દુઇઝમ then who shall save it? તમારું 3જું જનરેશન હિન્દુ રહે એટલું વિચાર કરજો ભાઈઓ. તમારો દીકરો ડોક્ટર, એન્જિનિયર, વકીલ બન્યો તો સુખી ના થઈ જશો? કૂદકા ના મારશો? તમારું 3જું જનરેશન તમે આંખ સામે જોવાના છો.
તમારો દીકરો, તમારા દીકરાની દીકરી, દીકરીનો દીકરો હિન્દુ રહે. હિન્દુ એટલે ખાલી નામના નહીં, એ દારૂ ન પીએ, બીડી ન પીએ, ગુટકા ન ખાય, માંસ ન ખાય, વ્યભિચાર ન કરે, ખરાબ પિક્ચરો ન જોવે, બ્લુ ફિલ્મ ન જોવે, પોર્નોગ્રાફી ન જોવે. આ તો મૂલ્યો છે કે નહીં તમારા? મા બાપને પગે લાગે, શાસ્ત્રોમાં જે પૂજા કરે, મંદિરમાં જાય, આટલા તો મૂલ્યો છે કે નહીં હિન્દુ ધર્મના? એ તમારી ત્રીજી જનરેશનમાં તમારા દીકરા દીકરી એના જીવનમાં હોવા જોઈએ, અને એટલું ઘડતર મા બાપ તમારે કરવાનું છે. ઇફ હિન્દુઝ ડુ નોટ મેન્ટેન હિન્દુઇઝમ, ધેન હુ શેલ સેવ ઇટ? હિન્દુએ બાઈ લખે છે, એક વેદનાથી લખે છે, ક્રિશ્ચિયન બાઈ લખે છે કે ઇફ ઇન્ડિયાઝ ઓન ચિલ્ડ્રન ડુ નોટ ક્લિંગ ટુ હર ફેથ, ધેન હુ શેલ સેવ ઇટ? જો ભારતના પોતાના સંતાનો, પોતાની શ્રદ્ધા, ભારતની કઈ શ્રદ્ધા છે? આપણા શાસ્ત્રો છે, આપણા મંદિરો છે, આપણા સંતો છે, આપણી જીવનશૈલી છે. એમાં હિન્દુ ભારતના પોતાના સંતાનો પોતાની શ્રદ્ધામાં નહીં વળગી રહે તો કોણ વળગશે? આપણા હિન્દુઓને એક ક્રાંતિકારી થવાનું ગાન પણ વિપર્યું છે. આપણા હિન્દુઓને આપણા મંદિરોનું ખનન કરવું છે, આપણા હિન્દુઓને આપણા શાસ્ત્રોનું ખનન કરવું છે, આપણા હિન્દુઓને હિન્દુ ધર્મનું ખનન કરવું છે, હિન્દુ સંતોનું ખનન કરવું છે. આજે તમારી યુવાન પેઢીઓને સંતોની ઠેકડી ઉડાડવી એક ફેશન બની છે, સંતોને ઉડાડવા એક ફેશન બની છે. જે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન ગુરુના ચરણોમાં બેસીને સાધના કરતા, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, એ ભાવનાના આપણા લોહીમાં વહેતું હતું. આજે તમારા દીકરા દીકરીનું એક્ટર એના ઈષ્ટદેવ બન્યા છે, એક્ટ્રેસ એની કુળદેવી બની છે. અને એમાં વાંક તમારા દીકરા દીકરો નથી, મા બાપ તમારો છે, તમારો છે. તમે ક્યારે, તમને ક્યાં ખબર છે રણજીતદેવ રાજાની? તમને ખબર છે હરિશ્ચંદ્રની? કેટલા હિન્દુઓ બેઠા છો જેને રામાયણ વાંચ્યું છે? કેટલા હિન્દુઓ બેઠા છો જેને ભાગવત વાંચ્યું છે? કેટલા હિન્દુઓ બેઠા છો જેને ઉપનિષદ, 5 ઉપનિષદના નામની જેને ખબર હોય એવા કેટલા હિન્દુઓ બેઠા છો? 5 ઉપનિષદના નામની જેને ખબર હોય એવા કેટલા હિન્દુઓ બેઠા છો? એક ગુજરાતનો છોકરો અમેરિકા ભણવા ગયો, એના અંગ્રેજ મિત્રોએ પૂછ્યું, ડુ યુ નો અબાઉટ ગીતા? કે યસ. કે વર્શિપ? કે શી ઇઝ માય નેબર. ઘણા હિન્દુઓને ખબર નથી ગીતા મંથલી છે કે વીકલી. આપણે હિન્દુઓની 2 તકલીફ છે, હિન્દુઓની 2 તકલીફ છે. હું આખા વિશ્વના ઘણા બધા દેશોમાં ગયો છું, લાખો હિન્દુઓના સંપર્કમાં છે. 2 હિન્દુઓની તકલીફ છે. એક તકલીફ, હિન્દુઓ દુનિયામાં સૌથી વધારે ગરીબ છે. વિશ્વમાં જેટલા હિન્દુઓ ગરીબ છે, દુનિયાની કોઈ પ્રજા એટલી ગરીબ નથી. હિન્દુ 2 કરોડનો બંગલો બનાવી શકે, 50 રૂપિયાનું ભાગવત ન લઈ શકે. હિન્દુઓ એટલા બધા ગરીબ છે, એ 10 લાખની ગાડી લઈ શકે, એ 10 રૂપિયાની શિક્ષાપત્રી ન લઈ શકે. હિન્દુઓ એટલા બધા ગરીબ છે, એટલા બધા ગરીબ છે, એના લગ્નમાં 25-50 લાખ રૂપિયા ખર્ચી શકે, એક 5 રૂપિયાનું ઈશાવાસી ઉપનિષદ ના લઈ શકે. આપણા હિન્દુઓ એટલા બધા ગરીબ છે, એના ઘરમાં ફ્રીજ હોય, હિન્દુના ઘરમાં બાઇક હોય, હિન્દુના ઘરમાં ગાડીઓ હોય, 10 જણા નાચેવાળા મોટા બાથરૂમ હોય. વિચાર, હિન્દુના ઘરમાં ભાગવત ન હોય, ગીતા ન હોય, રામાયણ ન હોય, ઉપનિષદ ન હોય. મને વિશ્વાસ છે તમે બધા હિન્દુઓ છો. કેટલા હિન્દુના ઘરમાં ભાગવત છે? કેટલા હિન્દુઓના ઘરમાં રામાયણ છે? કેટલા હિન્દુના ઘરમાં ગીતા છે? કેટલા હિન્દુઓના ઘરમાં ઉપનિષદ છે? કેટલા હિન્દુ, તમે BA પેસ્ટના હરિભક્તોને મારો આગ્રહ છે પૂછ્યું હતું, કેટલા હિન્દુઓના, કેટલા BA પેસ્ટના હરિભક્તોના ઘરમાં વચરામત છે, સ્વામીની વાતો છે? લાવો એક મુસલમાન ઘર લાવો જેને ઘેર બાય કુરાન ના હોય. હું હમણાં આફ્રિકા 4 મહિના ફેરો ને, મેં 150 જેટલા આફ્રિકન કાળિયાઓને એક પ્રશ્ન પૂછ્યો છે. 150 જેટલા કાળિયાઓ. આપણે હિન્દુ એમ માને છે કે એની પાસે કપડાં ધોવડાવે, વાસણ ઉટકાવે, ડ્રાઇવિંગ કરાવડાવે, સંડાસ બાથરૂમ સાફ કરાવડાવે, કારણ કે આપણા હિન્દુ એના કરતાં વધારે બુદ્ધિશાળી છે એમ હિન્દુઓ માને. પણ એક કાળિયાને પૂછ્યું કે આર યુ ક્રિશ્ચિયન ઓર મુસ્લિમ? તો કોઈ કે હું ક્રિશ્ચિયન છું, કોઈ કે હું મુસ્લિમ છું. ક્રિશ્ચિયને પૂછ્યું, ડુ યુ રીડ બાઇબલ? કે યસ. મુસલમાને પૂછ્યું, ડુ યુ રીડ કુરાન? કે યસ. તો ક્રિશ્ચિયનો એ બાઇબલ વાંચતા હોય, મુસ્લિમો કુરાન વાંચતા હોય, અને અમારા હિન્દુઓ છાપા વાંચતા હોય. એ હિન્દુઓની એક તકલીફ આ છે, હિન્દુઓ એટલા બધા ગરીબ છે, એટલા બધા ગરીબ છે, એ બિચારા એટલા બધા ગરીબ છે, એક ભાગવતનું પુસ્તક, ગીતાનું પુસ્તક, રામાયણનું પુસ્તક, શિક્ષાપત્રી, વચરામૃત, સ્વામીની વાતો ના લઈ શકે. એક બીજી તકલીફ હિન્દુઓની કહું, તમે કહેતા હોત કહો.
તમને ખોટું ન લાગે તો કહું. હિન્દુઓની બીજી તકલીફ એ છે, હિન્દુ એટલા બધા બીજી છે, એટલા બધા બીજી છે. સમગ્ર વિશ્વની અંદર સૌથી વધારે બીજી પ્રજા હિન્દુઓ છે. હિન્દુઓને નોકરી કરવાની હોય, હિન્દુઓને વેપાર કરવાનો હોય, હિન્દુઓને ભણાવવાનું હોય, હિન્દુઓને દુકાન ચલાવવાની હોય, હિન્દુઓને ખેતી કરવાની હોય, હિન્દુઓને હીરા ઘસવાના હોય, હિન્દુઓને છાપા વાંચવાના હોય, હિન્દુઓને પિક્ચર જોવાના હોય, હિન્દુઓને ક્રિકેટ જોવાનું હોય, હિન્દુઓને કોકના લગ્નમાં નાચવા જવાનું હોય, હિન્દુઓને બીજાને બાટલીમાં પૂરીને બુશ મારવાનું હોય. બિચારા હિન્દુઓને ટાઈમ ક્યાં છે? ભાગવદ્ ગીતા રામાયણમાં છે. તમે હસો નહીં, ખાલી તાળીઓને પડ્યા તો રોવાનો વારો છે. હિન્દુઓ એક ભાગવત નથી વાંચ્યું, આપણે રામાયણ નથી વાંચી, ગીતા નથી વાંચી, ઉપનિષદ વાંચી નથી. અને જેટલા BA હરિભક્તોને કહું છું, બીજાનો આગ્રહ નહીં કરું, BA હરિભક્તો કેટલાય વચનમાં વાંચ્યું. ચાલો, કેટલાય વચનમાં વાંચ્યું છે, કેટલાય સ્વામીની વાતો વાંચી છે, કેટલાય ભગવાન સ્વામીના 5 ભાગ વાંચ્યા છે, કેટલા ગુણાતીના 2 ભાગ વાંચ્યા છે, કેટલા ભગતમાં 1 ભાગ વાંચ્યો, કેટલા શાસ્ત્રમાં 2 ભાગ વાંચ્યા, અરે કેટલા યોગી બાપાના 6 ભાગ વાંચ્યા. અરે બીજી વાત જવા દો, સત્સંગ શિક્ષણ પરીક્ષાના નાના નાના પુસ્તકો કેટલા BA હરિભક્તો ભાઈ વાંચ્યા છે. તમે માનતા હશો કે મેં ધર્મદો આપી દીધો એટલે અક્ષરધામનો બારણા ખુલી ગયો. તમે માનતા હશો કે સંતોને રસોઈ આપી દીધી, સંતોને ધોતિયા ઓઢાડી દીધા એટલે અમારું અક્ષરધામ અમારા બાપનું. પાછા ધોતિયા ઓઢાડજો, બાકી એમ પહેરશું હું, થોડીક રસોઈ આપજો. પણ હિન્દુઓ તમે સ્વામિનારાયણ સંપ્રદાયને નહીં જાણો. મેં કીધું ને કે અમારા આ 20-10 સાધુ છે BAPSમાં, એની બેન મુસલમાન કેમ પરણી? તમે એમ જો માનતા હો BAPSના હરિભક્તો કે હું સત્સંગી છું, તમારો દીકરો સત્સંગ રહી ભૂલી જાઓ. તમે સત્સંગી છો, તમારી દીકરી સત્સંગ રહેશે ભૂલી જાઓ. ધોળે દિવસે તારા નો દેખાડ મને કહેજો. હું શાપ નથી આપતો તમને, સમજવાનું છે કે નહીં તમારે કોઈને? આ દેશમાં રહો છો નથી ખબર પડતી તમને? ઘણી વખત પૂછીએ કે તમારા દીકરા દીકરી કાંઈ પૂજા કરે છે કે સ્વામી સવારમાં સ્કૂલ હોય ને, તો સ્કૂલ હોય તો સંડાસ નથી જતા? સ્કૂલ હોય તો સંડાસ નથી જતા? સવારમાં ચાલુ કે સ્કૂલ હોય છે? તમે મા બાપને તમારે ધર્મની પડી જ નથી. જેટલી પ્રમુખ સ્વામીને પડી છે, જેટલી સંતોને પડી છે, તમારા દીકરા દીકરીની એટલી મા બાપ તમને પડી નથી. તમારા દીકરાની, તમારી દીકરીની, તમારા દીકરા દીકરી એક હિન્દુ રહે, એક પરંપરા જાળવી રાખે તમારી પેઢીઓ સુધી, એની ચિંતા નથી તમને. તમારી ઘડિયાળની ચિંતા છે, તમારી ઘડિયાળ ન બગડે કે ન ખોવાઈ જાય. તમારે મોબાઈલની ચિંતા છે, મોબાઈલ ના ખોવાય કે ન બગડી જાય. પણ યાદ રાખજો હિન્દુઓ, ઘડિયાળ બગડે તો રિપેર થાય તો નવી લવાય. દીકરી બગડશે ને મુસલમાન થઈ જશે તો નહીં રિપેર થાય, નહીં નવી તમારે કોઈ સુપર માર્કેટમાં નવી નહીં મળે. એટલે હિન્દુ ધર્મને જાણો, તમે કોણ છો, કેવો ભવ્ય આપણો હિન્દુ ધર્મ છે, કેવી ભવ્ય આપણી સંસ્કૃતિ છે, એના વિશે આપણે આવતીકાલે જાણીશું. આવતીકાલે હિન્દુ ધર્મની શું વિશેષતાઓ છે અને હિન્દુ ધર્મ શાને લીધે ટેકો છે, એનું એક મહત્વનું પરિબળ છે આપણા શાસ્ત્રો. તો શાસ્ત્ર મંદિર અને સંતની પરંપરામાં હિન્દુ શાસ્ત્ર અને હિન્દુ ધર્મની મહત્તા કેમ શું થયું? બેહો ભાઈ, આ શિસ્ત છે, હિન્દુ ધર્મનો સમજા જ નથી. હુરુ થઈને ઉભા થઈ જાય. હું ડાબલો 5 મિનિટમાં આટલી કલાક બેઠા 5 મિનિટ ના બેહાય. એટલે મારે તમને એટલું કહેવું છે કે તમે જેટલા બેઠા છો, તમને જો લાગી હોય આજે લાખો ક્રિશ્ચનો અને મુસલમાનો ક્રિશ્ચિયાનિટી ફેલાવવા માટે, મુસ્લિમ ધર્મનો ફેલાવવા માટે જિંદગીના બલિદાન આપે છે, મારે તમને એટલું જ કહેવું છે કે આપણે હિન્દુ રહેવું છે ને આપણે હિન્દુને રાખવા છે. હિન્દુ આપણે કોઈ મુસલમાન હિન્દુ નથી કરો, આપણે કોઈ ક્રિશ્ચિયન હિન્દુ નથી કરો. પણ જે તમારે હિન્દુ તમારા સગા સંબંધી મિત્રો, આજુબાજુના પાડોશી હોય અને લાગે કે હિન્દુત્વની વાત એને સમજાવવા જેવી છે, તો આવતીકાલે તમારા સગા સંબંધી, તમારા મિત્રો, તમારા ફ્રેન્ડ, તમારા દુકાનદારો, તમારા ડૉક્ટરો, તમારા પ્રોફેસરો, તમારા વિદ્યાર્થીઓ 5, 10, 15, 20 ફોન કરીને કાલે બોલાવજો. આવતીકાલ સુધી સૌને જય શ્રી સ્વામિનારાયણ.